सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1 પાઠ્યપુસ્તકની માર્ગદર્શન ટેલિકોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણી વચ્ચે અત્યારે ડૉક્ટર દેવદત્ત પંડ્યા સાહેબ, કે જેઓ કોઓર્ડિનેટર STTI GCRT ગાંધીનગરને રજૂ કરે છે, ઉપસ્થિત છે. સાહેબનું સ્વાગત કરું છું. આ કોન્ફરન્સમાં આ પાઠ્યપુસ્તકના બંને માર્ગદર્શકશ્રીઓ આદરણીય ડૉક્ટર અમૃતલાલ ભોગાયતા સાહેબ અને ડૉક્ટર રવિન્દ્ર ખાંડવાલા સાહેબ પણ ઉપસ્થિત છે. સાથે સાથે આપણી વચ્ચે GCRTના રિસર્ચ એસોસિએટ શ્રી ડૉક્ટર ભાર્ગવભાઈ ઠક્કર સાહેબ પણ ઉપસ્થિત છે. તેમનું પણ સ્વાગત છે. આપ સૌને જાણ છે એ મુજબ આ પાઠ્યપુસ્તકની આ માર્ગદર્શન ટેલિકોન્ફરન્સમાં આ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ સમક્ષ કેવી રીતે મૂકવાનું છે અને આ પાઠ્યપુસ્તકની વિશેષતાઓ શું છે અને તેના મૂળ આપણી નીતિ સાથે કેવી રીતે જોડાયેલા છે વગેરે વિષયો પર આપણે ચર્ચા કરવાની છે. તો આ કોન્ફરન્સમાં શરૂઆતમાં ઉદ્બોધન માટે હું ડૉક્ટર દેવદત્ત પંડ્યા સાહેબને વિનંતી કરું છું. ડૉક્ટર પંડ્યા સાહેબ. નમસ્તે મિત્રો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ખાસ કરીને ભારતીય જ્ઞાન પ્રણાલી અને ભારતીય સંસ્કૃતિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અને આના જ પરિપાક સ્વરૂપે આપણે જોઈએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત મૂલ્યો અને સિદ્ધાંતોનો પાઠ્યપુસ્તક તરીકે આપણો શાળા શિક્ષણમાં સમાવેશ કરવામાં આવેલ છે. ખાસ કરીને જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જે સમાવિષ્ટ મૂલ્યો છે તેમનું આ જે વિદ્યાર્થીઓ છે એ મૂલ્યોને જાણે, સમજે અને પોતાના જીવનમાં આચરણ કરી અને પોતાનું જીવન ઉન્નત બનાવે તે વસ્તુ વધારે અપેક્ષિત છે. અને ખાસ કરીને આ પાઠ્યપુસ્તકના અધ્યયન માટે અઠવાડિયામાં 1 તાસ, એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન આપણે જોઈએ તો 40 જેટલા તાસનું આયોજન આપણે કરી શકીએ છીએ. અને આ જે પાઠ્યપુસ્તક છે એનું જે પાઠ્ય સામગ્રી છે એ ચિત્ર વાર્તા સ્વરૂપે છે. અને આપે પણ આપના ક્લાસમાં અનુભવ્યું હશે, બીજા પાઠ્યપુસ્તક કરતાં આ પાઠ્યપુસ્તક બાળકો રિસેસમાં અથવા તો અન્ય ફ્રી સમયમાં વધારે વાંચતા હશે. કારણ કે એમની જે શૈલી જે છે એ ખૂબ જ રસાળ રીતે કરવામાં આવી છે અને ચિત્ર વાર્તા સ્વરૂપે હોવાને કારણે બાળકોને સ્વાભાવિક રીતે તે વધારે ગમે છે. તેમજ જે કાંઈ પાઠ્ય સામગ્રી છે એ શરૂઆત પાઠ થતો હોય ત્યારે એમાં પાછો QR કોડ આપેલો છે, જેને સ્કેન કરો એટલે જે મૂળ શ્લોક જે છે એ શુદ્ધ ઉચ્ચારણ સ્વરૂપે આપણને જોવા મળે છે, સાંભળવા મળે છે. એ શુદ્ધ ઉચ્ચારણ સાંભળી અને બાળકો પણ ગીતાજીના જે શ્લોક છે એનું શુદ્ધ ઉચ્ચારણ સ્વરૂપે ગાયન કરે અને એનો પ્રયત્ન કરે એ અપેક્ષિત છે. ત્યારબાદ જે મૂળ શ્લોકનો હાર્દ જે છે તેને વ્યક્ત કરતી જે બાબત છે કે વાર્તા છે જે પાઠ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ તે આપેલ છે, જેમાં પણ ચિત્ર વાર્તા હોય બાળકોને વધારે રસ પડે છે. તેમજ એના અંતે આપણે જોઈએ છીએ કે જે શ્લોક છે તેના જે કઠિન શબ્દો છે તેનો ભાવાનુવાદ છે એ આપેલો હોવાને કારણે જે શ્લોક છે અથવા તો જે વાત કહેવાની અપેક્ષિત છે તે આપણે વધારે સ્પષ્ટ થાય છે. ખાસ તો શ્રીમદ ભગવદ્ ગીતાજી આધારિત જે મૂલ્યો છે તે મૂલ્યો કે જેમાં આપણે જોઈ શકીએ છીએ ઇન્દ્રિયો પર નિયંત્રણ, આત્મશ્રદ્ધા, કર્મ, વર્ક ઇઝ વર્શિપ એવા જે સદ્ગુણો છે, સદમૂલ્યો છે તેની વાત છે. આ મૂલ્યો જે છે એ બાળકો બરાબર સમજે, જાણે અને પોતાના જીવનમાં આચરણ કરે અને પોતાનું જીવન ઉન્નત બનાવે તે અપેક્ષિત છે. તો ચાલો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત જે મૂલ્યો છે, જે સિદ્ધાંતો છે એ આપણે આપણા વિદ્યાર્થીઓનું એમાં સિંચન કરીએ. તેમજ આપણા વિદ્યાર્થીઓ, સમગ્ર સમાજ અને રાષ્ટ્રને વધારે મૂલ્યવાન બનાવવા માટે આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપનું માર્ગદર્શન અમને હંમેશા પ્રેરણા આપતું રહ્યું છે. હવે પછી
આ ટેલિકોન્ફરન્સમાં આપણે જે જુદા જુદા વિષયો પર વાત કરવાના છીએ તેમાં સૌથી પહેલો વિષય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ભારતીય જ્ઞાન પરંપરા અને આપણું પાઠ્યપુસ્તક. તો ચાલો આ પહેલા વિષય વિશે વિગતે જાણીએ. શિક્ષક મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1 પાઠ્યપુસ્તક આપ સૌ સુધી પહોંચી ચૂક્યું છે. આ પાઠ્યપુસ્તકના મૂળ ક્યાં પડેલા છે તે પ્રશ્નનો જવાબ આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માંથી મળી રહેશે. તો ચાલો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતીય જ્ઞાન પરંપરા વિશે શું કહે છે તે વિગતે જોઈએ. શિક્ષક મિત્રો, આપ સૌ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પ્રસ્તાવનામાં ભારતીય જ્ઞાન પરંપરા વિશે કેટલાક વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. તેની પ્રસ્તાવનામાં કહેવાયું છે કે પ્રાચીન અને સનાતન ભારતીય જ્ઞાન અને વિચારોની સમૃદ્ધ પરંપરાના ઉજાસમાં આ નીતિ તૈયાર કરવામાં આવી છે. ચરક, સુશ્રુત, આર્યભટ્ટ જેવા મહાન વિદ્વાનોએ વૈશ્વિક કક્ષાએ જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં આધારભૂત અને પાયાનું પ્રદાન કર્યું છે તેવો ઉલ્લેખ આ પ્રસ્તાવનામાં જોવા મળે છે. વૈશ્વિક મહત્ત્વ ધરાવતા આવા સમૃદ્ધ વારસાને ભાવિ પેઢીઓ માટે સંરક્ષિત અને સંવર્ધિત કરીએ, સાથે સાથે તેના પર સંશોધન કાર્ય થાય અને આ ક્ષેત્રો વધુ સમૃદ્ધ કરે તેવા સંશોધનના કાર્યો થાય અને નવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થવો જોઈએ તેવું સૂચન પણ આ પ્રસ્તાવનામાં કરવામાં આવ્યું છે. આ જ પ્રસ્તાવના શિક્ષણ પ્રણાલી અને વ્યક્તિગત સંસ્થાઓનું માર્ગદર્શન કરનારા મૂળભૂત સિદ્ધાંતોમાંના એક સિદ્ધાંત તરીકે કહે છે કે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વ અને સંલગ્નતાની લાગણી. શિક્ષક મિત્રો, આ ખૂબ મહત્ત્વનો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતને આધારે ભારતીય બાળક ભારતીય બને અને પોતે ભારતીય હોવા પર ગર્વ અનુભવે એવા કોઈક સાહિત્યની રચના, એવા કોઈક શિક્ષણની વાત અહીં કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020એ પોતાની પ્રસ્તાવનામાં સૂચનો કર્યા, પોતાના મૂળભૂત સિદ્ધાંતોમાં આ સિદ્ધાંતને વણી લીધો, પણ એની સાથે સાથે આ ભારતીય જ્ઞાન પરંપરા વિશે પ્રકરણ નંબર 4માં પણ કેટલાક વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબ પ્રકરણ 4માં જે કહેવાયું છે તે મુજબ ભારતનું જ્ઞાન પ્રાચીન ભારતના જ્ઞાન અને આધુનિક ભારતમાં તેના યોગદાન, તેની સફળતાઓ અને તેના પડકારોનો સમાવેશ કરશે. વિદ્યાર્થીઓને નાની ઉંમરે જે યોગ્ય છે તે કરવાનું મહત્ત્વ શીખવવામાં આવશે. આગળ કહે છે, પરંપરાગત ભારતીય મૂલ્યો સેવા, અહિંસા, સ્વચ્છતા, સત્ય, નિષ્કામ કર્મ, શાંતિ, બલિદાન, સહિષ્ણુતા, વડીલો પ્રત્યે આદર, ધીરજ, ક્ષમા વગેરે અને તેમની આંતરિક ક્ષમતા ખીલવવા બાળકોને પંચતંત્ર, જાતક કથાઓ, હિતોપદેશ અને ભારતીય પરંપરાની અન્ય રમૂજી કથાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ વાંચવાની અને શીખવાની તક મળશે. તો પ્રકરણ 4ની અંદર આ બાબતો સ્પષ્ટ રીતે સૂચવવામાં આવી છે. આગળ આ નીતિ શું કહે છે તે જોઈએ તો પ્રકરણ નંબર 22માં ભારતની સાંસ્કૃતિક સંપત્તિનું રક્ષણ, સંવર્ધન અને પ્રસાર દેશની અગ્રીમ પ્રાથમિકતા હોવી જોઈએ તેવું સૂચન 22.1 મુદ્દામાં કરવામાં આવ્યું છે. સાથે સાથે 22.2 જણાવે છે કે ભારતીય કલા અને સંસ્કૃતિનું સંવર્ધન ફક્ત રાષ્ટ્ર માટે જ નહીં પરંતુ વ્યક્તિ માટે મહત્ત્વપૂર્ણ છે. સંસ્કૃતિ સાથે પોતાની ઓળખ અને તાદાત્મ્ય કેળવવા અને અન્ય સંસ્કૃતિઓની કદર કરવા માટે સાંસ્કૃતિક જાગૃતિ અને અભિવ્યક્તિ જેવી પ્રમુખ ક્ષમતાઓ બાળકમાં વિકસાવવી જરૂરી છે. તો પ્રકરણ 22 ભારતીય જ્ઞાન પરંપરા વિશે જણાવે છે અને વિદ્યાર્થીઓમાં કયા પ્રકારની ક્ષમતાઓ વિકસાવવાની જરૂર છે તેનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. આ વાત થઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પ્રસ્તાવના, પ્રકરણ 4 અને પ્રકરણ 22ના કેટલાક ઉલ્લેખો વિશે. શિક્ષક મિત્રો, આપ સૌને ખબર છે એ પ્રમાણે અત્યારે આપણી જોડે NCFTE પણ ઉપલબ્ધ થઈ ચૂક્યું છે.
આ એનસીએફટી મુખ્ય 5 ભાગોમાં વિભાજિત છે. પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ સી, પાર્ટ ડી એન્ડ પાર્ટ ઈ. આ 5 વિભાગ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ 5 વિભાગમાં જે પાર્ટ વિભાગ બી છે તે ક્રોસ કટિંગ થીમ્સ તરીકે ઓળખાય છે અને આ ક્રોસ કટિંગ થીમ્સનું પ્રથમ પ્રકરણ એટલે રૂટેડનેસ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ. આ પ્રકરણ ક્રોસ કટિંગ થીમ્સ તરીકે અહીં મૂકવામાં આવ્યું છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતીય જ્ઞાન પરંપરા વિશે શું કહે છે, તેના પર કેટલો ભાર મૂકે છે, વિદ્યાર્થીને કેવી રીતે શિક્ષણ આપવાનું છે, ભારતીય બાળક ભારતીય બને અને ભારતીય હોવા પર ગૌરવની લાગણી અનુભવે, કેવી રીતે ગૌરવની લાગણી અનુભવે તેના વિશેના સૂચનો કરવામાં આવ્યા છે. સાથે સાથે એનસીએફટીની અંદર પણ આ પ્રકરણ વિગતે જણાવે છે કે ભારતીય જ્ઞાન પરંપરાને આપણા શિક્ષણમાં આપણે કેવી રીતે મૂકવું જોઈએ. શિક્ષક મિત્રો, આપ સૌ સમજી જ ગયા હશો કે આપણું જે પાઠ્યપુસ્તક છે, જે આ વર્ષથી આપ સૌના હાથમાં આવ્યું છે, શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1, જે અત્યારે આપણે પ્રથમ તબક્કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાનું છે, તેનું મૂળ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પડેલું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ભારતીય જ્ઞાન પરંપરાને સમૃદ્ધ બનાવવા માટે, ભારતીય જ્ઞાન પરંપરાને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટેના જે કોઈ સૂચનો કર્યા છે તે સૂચનોને લાગુ પાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે અને આ ઠરાવ અંતર્ગત આ પુસ્તક આપ સૌની આગળ આજે ઉપસ્થિત છે. તો આ પુસ્તક વિદ્યાર્થીઓ આગળ કેવી રીતે મૂકવાનું છે, આ પુસ્તકના વિષયવસ્તુ શું છે, આ પુસ્તકનો અભિગમ કેવો છે અને આ પુસ્તકની વિશેષતાઓ કઈ કઈ છે તેના વિશે આપણે વિગતે માર્ગદર્શન મેળવીશું. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરમ. બધા જ સારસ્વત મિત્રોને નમસ્કાર. વિશેષતઃ આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતોની આપણે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છીએ. આ એક ઉત્તમ પુસ્તક છે અને સંસ્કૃતની ભાષામાં કહીએ તો એક મધુપાક છે. જેમ મધ છે એને કેટલાય મધમાખીઓ સાથે મળે અને કેટલાય પુષ્પોમાંથી અર્ક લે ત્યારે મધુપાક બને, એમ અનેક ગ્રંથોને જોવામાં આવ્યા. અનેક ગ્રંથોમાંથી જે અર્ક જેવી એક મહત્ત્વપૂર્ણ માહિતી હોય એને અનેક વિદ્વાનોએ ભેગા થઈ અને આ એક સરસ મજાનો સારસ્વત મધુપાક તૈયાર કર્યો છે. એમ કહેવાય, ફલાનામ ચ દલાનામ ચ સંતુ તે વિવેચકાઃ મકરંદ વિશેષજ્ઞો મિલિંદમ અપહાયકઃ. અર્થાત જો આપણે એવું કહેવામાં આવે કે આ ફળ કેવું છે તો કોઈ પણ વ્યક્તિ ચાખીને કહી દે કે ખાટું છે, મીઠું છે. જો પાંદની વાત આવે તો એ પણ આપણે લીમડાનું કે પાંદો એ ખાઈને કહી દઈએ કે આ કડવું છે કે મીઠું છે. પુષ્પની વાત આવે તો પણ એ નાનકડું બાળક પણ કહી શકે કે આ કેવું છે. પણ એ પુષ્પની અંદર કેટલું મધ છે અને કેવું મધ છે એ જો જાણવું હોય તો એના માટે એના મર્મજ્ઞ, એ ભ્રમર કે મધુપ હોય કે મધુકર હોય એને બોલાવવા પડે. એમ આ પુસ્તકની અંદર જે જે વસ્તુ છે એમાં જે તત્વ છે, જે અર્ક છે એ એના તદ્વિધ હોય એ જાણે. એટલા માટે આજે ખાસ આ બધા જે સિદ્ધાંતો છે એની વાત કરવા માટે બધા ઉપસ્થિત થયા છે નિષ્ણાતો. તો એમાં આપણે ભારતીય પરંપરા અને ભારતીય જ્ઞાનની વાત કરીએ તો આપણા આખા જ ભારતમાં જો આપણે વિદ્યાના મૂળ જોઈએ તો એ રામાયણ ને મહાભારત, એની અંદર બધું જ આવી જાય. એ સંપુટ કયો તો પણ ચાલે. એટલે આ ગ્રંથ છે એનો આરંભ છે એ મહાભારતનો શ્રીમદ્ ભગવદ્ ગીતા એક ભાગ ત્યાંથી શરૂઆત થાય. કારણ કે યન્ન ભારતે નતન ભારતે, ભારતની અંદર એટલે કે મહાભારતની અંદર જે છે એ આખી દુનિયામાં છે અને આખી દુનિયામાં એવું કંઈ નથી જે મહાભારતમાં રહેલું છે અથવા એમાં નથી એવી બાબત કોઈ બહાર છે નહીં. એટલે એક મહાભારત ગ્રંથ છે, એનું જ્ઞાન આખી દુનિયામાં કોઈક ને કોઈક નવા રૂપમાં વિલસિત છે. અને રામાયણે નિગદિતમ ક્વચિદન્ય તોપી,
રામાયણમાં જે છે એ કદાચ ક્યાંક બીજે કહેવાયેલું હોય, બાકી રામાયણની અંદર છે એના સિવાયની વસ્તુ બીજે ક્યાંય મળે નહીં. તો આ બધી બાબતોના ધ્યાનમાં રાખીને આપણે એક આરંભ મહાભારતથી અને પછી રામાયણથી એ વિષય વસ્તુની પૂર્ણતા અને મધ્યમાં જેમ બે મજબૂત સરસ મજાના છીપમાં મોતીને સાચવીએ એમ બીજા બધા જ પાઠને બે મજબૂત આ પડની વચ્ચે સાચવવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો અનુક્રમણિકા, જેમાં 10 પાઠ છે. એમાં આપણે જો પહેલા પાઠની વિગત જોઈએ તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એવું પાઠનું નામ છે. ધર્મક્ષેત્ર, ધર્મ છે એ ધ્રુઈ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. ધ્રુઈ ધારણ પોષણ એવો, ધારણ અને પોષણ કરે એને ધર્મ કહેવાય, એટલે આપણું કર્તવ્ય. તો ભગવદ્ ગીતામાં જ કહ્યું છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. આ શરીર છે એ ક્ષેત્ર છે અને એમાં આપણે આપણું કર્તવ્ય પાલન કરવાનું, આ એક વાત છે. અને બીજી વાત છે કે કુરુક્ષેત્ર એટલે આપણે કર્મ કરતા રહેવાનું છે, કર્મઠ બનવાનું છે. તો આ બે બાબતને ધ્યાનમાં રાખીને આપણા ભવિષ્યના આ બાળકો જે ભણીને આગળ આવે એ બધા ધર્મ એટલે કર્તવ્યનિષ્ઠ થાય અને કુરુક્ષેત્ર એટલે કર્મનિષ્ઠ બને, એ હેતુથી આ પાઠ રાખવામાં આવ્યો છે. આમાં ભગવદ્ ગીતામાં પહેલા અધ્યાયમાં જે પરિચય આપ્યો છે અને મહાભારતની કથા એનોય આછો પરિચય વિદ્યાર્થીઓને મળે, કારણ કે યન્ન ભારતે ન તન ભારતે. તો ભારતની અંદર એટલે કે મહાભારતમાં જે વસ્તુ છે એ બીજે ક્યાંય નથી, અને બીજે ક્યાંય છે તો એ મહાભારતમાં કોઈક ને કોઈક સ્વરૂપમાં છે જ, એમાં કોઈ સંદેહ નથી. એટલે મહાભારત છે એ આપણું એક જ્ઞાનનો આકર એટલે ખજાનો કે ભંડાર છે. તો એ બાબતને આ પાઠની અંદર લેવામાં આવ્યો છે. અને એમાં જુઓ, આપણે ત્યાં તમને આગળ પણ હું ઉદાહરણ આપીશ કે આપણે ત્યાં ગુરુ શિષ્ય પરંપરા જે છે એમાં તો અહીંયા અર્જુન છે એ શિષ્ય છે, કારણ કે એ કહે જ છે કે શિષ્યસ્તે હમ સાધીમામ ત્વામ પ્રપન્નમ, એવું ભગવાનને કહે છે. એટલે અર્જુનનો અર્થ થાય શ્વેત, અને કૃષ્ણ ભગવાન છે એ ત્યાં જગતગુરુ એટલે ગુરુ છે, તો ત્યાં એમનું નામ છે કૃષ્ણ એટલે શ્યામ. અને એવા બધા જ ગુરુઓ જે છે એમાં એ પ્રમાણે તો એ પણ એક ખાસ ખૂબી છે એમ કે ગુરુમ પ્રકાશાયત શિષ્ય. ઉત્તમ શિષ્ય એ છે કે પોતાના ગૃહિત જ્ઞાનથી શિક્ષકને ઉજાગર કરે, શિક્ષકને પ્રકાશિત કરે. તો એવું આ એક ઉત્તમ પ્રકારનો શિષ્ય અર્જુન. અને એની ચિંતા છે કે હું યુદ્ધ જીતી લઈશ અને સામે કેટલું બધું નુકસાન થશે, કારણ કે કોઈ પણ યુદ્ધ છે એના પરિણામની અંદર નુકસાન ને નુકસાન જ છે. એટલા માટે એ યુદ્ધના પરિણામથી ચિંતિત છે. તો એની ચિંતા છે એ પણ આપણે કંઈક બોધ આપે છે. એટલા માટે આ પહેલા પાઠની શરૂઆત આપણે કરી છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ત્યાંથી. હવે આપણે જોઈએ જો બીજો પાઠ, તો એનું નામ છે અંતિમ દીક્ષા. દીક્ષા શબ્દ છે એ જ કેટલો ઉત્તમ છે. દીયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના. દીક્ષાનો જો આપણે શાબ્દિક અર્થ લઈએ તો એવો અર્થ થાય કે જેના દ્વારા વિમલ નિર્મલ જ્ઞાન મળે, જીવનમાં પાથેય મળે, એને દીક્ષા કહેવાય. અને આપણી જો કોઈ કર્મ વાસના હોય તો એનો ક્ષય થાય, એટલા માટે એને દીક્ષા કહેવામાં આવે. તો આ અંતિમ દીક્ષાની અંદર એક ઉપમન્યુ અને ધૌમ્ય એ ગુરુ શિષ્યની વાત છે. એમાં ઉપમન્યુનો અર્થ બે રીતે લઈ શકાય. મન્યુનો અર્થ થાય ગુસ્સો, તો જેનો ગુસ્સો શાંત થઈ ગયો છે એ ઉપમન્યુ, અને જે ખૂબ ગુસ્સાવાળો છે, ઉપ એટલે નજીક, તો જે ગુસ્સાની નજીક રહે એવો વિદ્યાર્થી એટલે ઉપમન્યુ. હવે એને ભોજનમાં બહુ રુચિ હોય, તો આપણે જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય છે એની વાત ભગવદ્ ગીતામાં કહી છે. તો ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો ખૂબ કઠિન છે. એમાંય જીભ, તો જીભને તો બે વિભાગ સોંપ્યા છે. એક છે સ્વાદ, એટલે એ સ્વાદ લે જ્ઞાનેન્દ્રિય પણ છે અને એ બોલે છે એટલે કર્મેન્દ્રિય પણ છે. તો એ જીભને જીતી લઈએ તો આખી દુનિયાને જીતી શકાય. જીહવા જીતાય એના, જેણે જીભ જીતી લીધી એને આખું જગત જીતી લીધું. તો અહીંયા ઉપમન્યુ અને ધૌમ્ય ઋષિ એના ઉદાહરણ દ્વારા એ અંતિમ દીક્ષાની અંદર કેટલાય પડાવ એમાં ઉપમન્યુ, એ તો બધું વિગતવાર એમાં આપ્યું જ છે એ શિષ્ય. પણ એક વાત એ છે કે જેને ભણવું છે, જેને શીખવું છે, એને ગુરુની આજ્ઞા છે એના અનુસાર કરવું પડે. એટલે મહાકવિ કાલિદાસ રઘુવંશમાં લખે આજ્ઞા ગુરુનામ
વિચારણીય, વડીલોની આજ્ઞા છે એના ઉપર વિચાર કરવાની જરૂર નથી. એ કહે એટલે કંઈક હિતકારક જ હોય એમ ગુરુની આજ્ઞાનું પાલન કરવાથી એ કેટલું ઉત્તમ વ્યવહારિક જ્ઞાન મળી શકે છે એ વાત આપણે અંતિમ દીક્ષા છે એમાં કહ્યું. આમાં પણ ધૌમ્ય ઋષિ, અને એ ઋષિ ખૂબ સરસ રીતે ઉપમન્યુને બોધ આપે છે. હવે આપણે તૃતીય પાઠ જોઈએ તો તૃતીય પાઠમાં આને કહેવાય વિદ્યાર્થી. તો એમાં વિદ્યાર્થીનું નામ છે આરુણી, અને પ્રાધ્યાપક શિક્ષક કે ગુરુ એનું નામ છે ધૌમ્ય. જો ધૌમ્યની આપણે નિષ્પત્તિ કે અથવા આપણે પારિભાષિક અર્થ આપણે જોઈએ કે yૌગિક અર્થ જોઈએ તો ધૂમમાંથી જે જન્મે એને ધૌમ્ય કહેવાય. તો ધૌમ્યનો અર્થ થાય કે ધુવાડા જેવું, ધુમ્મસ, અંધારું અંધારું એવું. અને અરુણમાંથી જન્મે એને આરુણી કહેવાય. તો અરુણ એષઃ પ્રકાશ ભગવત મરીચી માલિન. તો અરુણનો અર્થ થાય તેજ. તો હવે ધુવાડો હોય એ તેજને કઈ રીતે પ્રકાશિત કરી શકે? તો આમાં પણ વિપરીત અર્થ આપણે લેવાનો છે કે ગુરુ છે એનામાં એટલું આત્મબળ છે કે પ્રકાશને પ્રકાશિત કરી શકે. આ પ્રમાણે નામ છે એ ઋષિમુનિઓના હોય. જેમ આપણે આગળ કૃષ્ણ અને અર્જુન કહ્યું કે એક શ્વેત છે ને એક શ્યામ છે, એમ અહીંયા પણ ધૌમ્ય એટલે શ્યામ અને અર્જુન આરુણી એટલે એ શ્વેત કે પ્રકાશિત. તો એમાં જો વિદ્યાર્થી હોશિયાર પણ હોય તો એ ગુરુ પાસે નથી જતો ત્યાં સુધી એના જ્ઞાન છે એનો વિકાસ થતો નથી. આ પણ એક તાત્પર્યાર્થ અહીંયા છે. હવે એમાં આરુણી નામનો વિદ્યાર્થી છે એ ગુરુની આજ્ઞાને કેટલી હદ સુધી પાલન કરે છે, અને છેલ્લે એ પાણીને રોકવા માટે પોતાની શરીરને પરવા કર્યા વગર, પોતાના શરીરની ચિંતા કર્યા વગર એ પાળ આગળ ઊંઘી જાય છે કે સૂઈ જાય છે અને પાળને રોકે છે. તો આ પ્રમાણે પોતાના શરીરથી પરોપકાર અને ગુરુ આજ્ઞાનું પાલન થાય એ બહુ જ ઇષ્ટ છે. આ બાબત આપણે અથવા આપણે ગુરુના વચનને વળગી રહેવું એ બાબતને અહીંયા ધ્યાનમાં રાખી છે. અને પરોપકાર માટે આપણા શરીરથી જેટલું સત્કર્મ થાય એટલું કરવું એ એનો બોધપાઠ છે. આગળ આપણે ચોથો પાઠ જોઈએ તો એમાં આપણી પરંપરા. પરંપરાનો મતલબ થાય ક્રમશઃ આવે એને પરંપરા કહેવાય. તો આપણે જે આપણા પૂર્વજો પાસેથી શીખ્યા એ આપણે જાળવવાનું અને આપણે જાળવીને આપણે આગલી પેઢી સુધી પહોંચાડવાનું. તો પરંપરા કોઈ એક દિવસમાં ના થાય. પરંપરા છે એ સદીઓથી જાળવી રાખીએ તો એ બોધપાઠ આગળ ચાલે. એટલે આમ જોઈએ તો આપણા જે ગ્રંથો છે, આપણું જે એ પ્રાચ્ય જ્ઞાન કે વિજ્ઞાન છે એ બધી આપણી પરંપરા કહેવાય. તો એ અને માટલું હોય તો એમાં કાચું હોય ત્યારે જે ડિઝાઇન આપણે કરીએ કે જે આપણે અમારે ચિત્રો બનાવીએ એ લાંબા સમય સુધી ટકે. એમ બાળપણથી જો આ સંસ્કારો આપણે આપવામાં આવે તો એ આગળ જતાં મજબૂત બને. એટલા માટે અહીંયા બાળકોના દૃષ્ટાંતથી બાળકો અને વૃદ્ધોનો સમન્વય, કારણ કે વૃદ્ધા ઉપાસ્યા, આપણે ત્યાં એવું કહેવાય કે વડીલોની પાસે ખૂબ બધું જ્ઞાન છે અને બાળકોએ એ પાસેથી જ્ઞાન લેવું જોઈએ. તો અહીંયા બાળકો છે એ વડીલો પાસેથી ઘણી બધી બાબતો શીખે છે. અને એમાં વિનોબા ભાવે આપણા પૂજ્ય એમના ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે. અને કઈ રીતે આપણે આપણા માટે નથી જીવવાનું, અથવા આપણે ખુદ જીવીએ છીએ, સ્વયં જીવીએ છીએ, સાથે સાથે આપણે આખી પ્રકૃતિને સાથે લઈને ચાલવાનું છે. એટલે ત્યાં વૃક્ષો છે, ત્યાં પક્ષીઓ છે, પશુઓ છે. આપણે પહેલાં એવું કરતા જ, કારણ કે વેદમાં જ એવું કહ્યું છે, ઉપનિષદોમાં એવું કહ્યું કેવલાગો ભવતી કેવલાદિ. જે પોતા માટે જ જીવે છે એ તો પાપી છે. પોતા માટે તો બધા જીવે, પણ પરોપકારી જીવન જીવવું તો એના સંસ્કાર બાળપણથી જ. એટલે આપણે તુલસી વગેરે, પીપળો હોય વગેરે એ બધા જે વૃક્ષો છે એનું જતન કરીએ છીએ. આપણે ગાય, કૂતરાઓ, કબૂતરો, પક્ષીઓ એ બધાને આપણે ચણ નાખવા, એને જમાડવા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આ બધા જ જે ઝીણા ઝીણા સિદ્ધાંતો છે એ બધા જ સિદ્ધાંતોને અહીંયા વાર્તાની અંદર વણી લેવામાં આવ્યા છે. અને તેને ત્યક્તેન ભુંજીથા એ જે કઠિન ઉપદેશ છે એને બહુ જ સરળતાથી, જેમ પક્ષી છે એ પોતાનો દાણો છે એ કઠણ હોય તો
એના બચ્ચા ચાવી ના શકે કે એને ખાઈ ના શકે, એટલે એકદમ પલ્પ કે એકદમ કોમળ કરીને પછી એમને પીરસે. અથવા માતા છે એ બાળકને કોઈ વસ્તુ હોય તો એ વસ્તુ અથવા ઔષધ પીવડાવે તો એની અંદર મધ નાખીને પછી સરસ રીતે કરી અને એ ઔષધને પણ સારી રીતે આહાર બનાવીને પીરસે. એમ અહીંયા શાસ્ત્રોના જે ઉપદેશ છે એને એ રીતે મૂકવામાં આવ્યા છે. તો ત્યાગીને ભોગવવું એ અહીંયા એક સંસ્કૃતિ છે એ બતાવવામાં આવી છે કે આંબો છે તો એના ફળ છે એ પક્ષીઓ માટે પણ છે, ગાય છે તો એનું દૂધ છે તો એ વત્સ માટે પણ છે અથવા વત્સ માટેનું જ છે. તો એ પ્રમાણે બધી વસ્તુમાં થોડો થોડો ત્યાગ કરવાનો અને એ ત્યાગની સંસ્કૃતિ છે એ આ ચોથા પાઠની અંદર બહુ સારી રીતે વિનોબા ભાવેના ઉદાહરણથી પ્રસ્તુત કર્યું છે. કારણ કે દ્રષ્ટાંત કુશલો ધીર, પ્રાધ્યાપક છે, શિક્ષક છે કે ગુરુ છે, એણે ઘણા બધા દ્રષ્ટાંતો ઉત્તમ ઉત્તમ આપવા અને તો વિદ્યાર્થીઓને એ જ્ઞાન છે શીરાને જેમ સરળતાથી ઉતરે એટલા માટે અહીંયા સરસ રીતે એ ચોથા પાઠમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આગળ આપણે જોઈએ જો પાંચમા પાઠનું વિષય વસ્તુ, તો એમાં મહાત્મા બુદ્ધ અને પ્રસેનજીત રાજા એ બંનેનો સરસ મજાનો સંવાદ છે. અને એમાં રાજાનું સ્વાસ્થ્ય બહુ સારું નથી રહેતું અને ત્યારે એમને ભોજન છે, આહાર છે, એના ઉપર નિયંત્રણ રાખવાની વાત કરી છે. કારણ કે સંયમ રાખવો એ ખૂબ જ જરૂરી છે જીવનમાં. તો એમાં એક સંયમનું અને ખાસ કરીને આહાર ઉપર નિયંત્રણ, ભગવદ્ ગીતામાં તો કહ્યું છે આહારીય તે ઇન્દ્રિય ઇતિ આહાર. આહારનો મતલબ આપણે જે સામાન્ય લઈએ છીએ કે ભોજન જ થાય એવું નથી. બધી જ ઇન્દ્રિયોથી જે લઈ શકાય એ બધો જ આહાર છે. એટલે આપણે ધારો કે બહુ વધારે પડતું સાંભળીએ છીએ તો સાંભળવામાં પણ વિવેક હોવો જોઈએ કે સારી વસ્તુ સાંભળવી. અગર આપણે આંખોથી જોઈએ છીએ તો એ પણ આહાર છે. એટલે આંખથી એવી જ વસ્તુ જોવી કે જે આપણા મન ઉપર ખોટી અસર ના કરે. તો બધી જ ઇન્દ્રિયોથી એમાં મુખ્યત્વે ભોજનની વાત અહીંયા કહી છે કે જો આપણે એના ઉપર સંયમ રાખીએ તો આપણે સ્વસ્થ રહીએ. કારણ કે સ્વસ્થની વ્યાખ્યા એવી છે સ્વસ્મિન તિષ્ઠતિ અસૌ સ્વસ્થ. સ્વસ્થ એટલે જે પોતાની અંદર રહે, પોતાનું આત્મનિરીક્ષણ કરી શકે એને સ્વસ્થ કહેવાય. અને આયુર્વેદનું સૂત્ર પણ છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આયુર્વેદો મૃતાનામ. એટલે માત્ર શારીરિક નહીં પણ માનસિક સ્વાસ્થ્ય પણ ઉત્તમ હોવું જોઈએ. અને એ ક્યારે થાય? જ્યારે આપણે આહાર વિહાર ઉપર ખૂબ નિયંત્રણ રાખીએ અને સંયમથી આપણે જીવન જીવીએ. કારણ કે મહાભારતમાં તો એવું એ કહ્યું છે ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યથી હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા અભિવર્ધતે. એટલે અગ્નિ છે એની અંદર ગમે એટલું ઘી નાખી દો તો એ અગ્નિ ક્યારેય ના પાડવાની નથી. એમ આપણી આ જીભ એવી છે કે એને તો દુનિયાભરના કેટલાય આહાર છે એ બધા લઈ લેશું તો એ સંતુષ્ટિ થશે નહીં. એટલે આપણે આપણા શરીરની કાળજી રાખવી અને બાળકોને ખાસ કરીને ભોજન પ્રત્યે વધારે પ્રેમ હોય એટલે બાળકોને ભોજન પ્રત્યે સંયમ રાખવો એ બાબત આમાં ખાસ કહેવામાં આવી છે. અને આ વાતનું ધ્યાન રાખતા આપણે આ પાઠ લખેલો છે. પછી પાઠ 6 છે એમાં ચાણક્યની અલિપ્તતા. લિપ્ત રહેવું એટલે કોઈ પણ વસ્તુમાં ઓતપ્રોત થઈ જવું અને અલિપ્ત રહેવું એટલે જલકમલવત. જેમ કમળ છે એ પાણીમાં રહે છે છતાં પણ કમળ પાણીને સ્પર્શ નથી કરતું, એમ આપણે દુનિયામાં રહીએ છીએ તો સ્વાભાવિક છે કે એ સ્થૂળ જગત છે, આપણે આજુબાજુમાં રહેવાનું જ, એની અસર પણ રહેવાની. તેમ છતાં આપણે પોતાની જાતને ખૂબ એનાથી બચાવવાની. તો આમાં પણ ખૂબ ત્યાગવૃત્તિની જ એક વાત કરવામાં આવી છે. કારણ કે આપણા બધા જ શાસ્ત્રો એવું જ કહે છે ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા તપોન તપ્તમ વયમેવ તપતા. આ બધી જ વાતો છે એ પ્રમાણે જેટલા એ બધા જ વિષયોથી દૂર રહીએ, વિષયો એટલે જે આ ભોગ છે એનાથી દૂર રહીએ એટલું આપણું જીવન, એટલે સાદું જીવન અને ઉચ્ચ વિચાર જે કહીએ છીએ એ બાબત અહીંયા કહેવામાં આવી છે. કે ચાણક્ય છે એ તો મંત્રી હતા અને એની પાસે સર્વ સુખ સુલભ હતું અને સર્વ સુખ સુલભ હોવા છતાં પણ એ ખૂબ સાદગીથી જીવન જીવતા. આપણે ત્યાં એવા વિદુર છે એ પણ એવા જ હતા. આપણે ત્યાં સુદામા છે, આ બધા જ ને આપણે જોઈએ તો એ લોકોએ પોતાની પાસે બધું હોવા છતાં પણ સંયમથી જીવને જુઓ. જો એ વ્યક્તિ કોઈ ઉત્તમ વ્યક્તિ હોય આવી સાદગીથી જીવન જીવે
તો જેમ કહીએ ને કે મારું જીવન એ જ મારો સંદેશ, એમ ચાણક્ય છે એના જીવનથી ચોરને પણ સંદેશ મળ્યો આ પાઠમાં, અને એનામાં પણ સુધારો આવ્યો કે આટલા બધા ત્યાગી છે તો આપણે આવું ના કરવું. તો એ બાબત એટલે સારી વસ્તુ છે, એ કોઈ પણ વ્યક્તિને ઉપર અસર કરે, માટે સાદું જીવન જીવવું આ બાબતનું બોધપાઠ આમાં મળે છે. પછી આગળ 7મો પાઠ છે કર્મણ્યેવાધિકાર હસ્તે. અહીંયા એક ખૂબી એ છે કે સંસ્કૃત જેમ પહેલું લેસન છે કે પાઠ છે એમાં ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર એમ મૂળ સંસ્કૃતમાં જ નામ રાખ્યું છે, એમ અહીંયા પણ કર્મણ્યેવાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન એ ભગવદ્ ગીતાનું એક મોટામાં મોટો ઉપદેશ છે કે કર્મમાં આપણે અધિકાર રાખવો, ફળ ઉપર અધિકાર રાખવો નહીં. ઘણાને અત્યારે વિદ્યાર્થીઓને એવું થાય ખાસ કે કર્મ કરીએ તો અમે ફળની અપેક્ષા કેમ ના રાખીએ, કારણ કે અમે તો ફળ માટે જ કર્મ કરીએ છીએ. ફળ તો પહેલાં નક્કી હોય કે અમારે આ મેળવવું છે એટલે અમારે આ કરવું છે. તો ત્યાં તાત્પર્યાર્થ એવું છે કે જો તમે કોઈ ફૂલને સ્પર્શ કરો કે ફૂલને અડવાનું કર્મ કરશો તો સુવાસ છે એ તો તમારા હાથને આવવાની જ, એટલે એમાં તમારું કર્મ છે એ ક્યારેય નિષ્ફળ નથી જવાનું. પરંતુ જો આપણે ફળનો વિચાર કરીએ તો આપણું કર્મ છે એ કરતાં કરતાં આપણે ફળની સ્વપ્નની દુનિયામાં જતા રહીએ, અને એના કારણે આપણું જે કર્મ છે એમાં આપણે સંપૂર્ણ સંયોજન ના કરી શકીએ, સંપૂર્ણ આપણે એમાં ઇન્વોલ્વ ના થઈ શકીએ. એટલા માટે કર્મ કરો ત્યારે બસ એ કર્મ જ કરવાનું, અને ફળ છે તો આવવાનું જ. તેમ છતાં ઘણી વખત એવું બને કે આપણે ખૂબ પ્રયત્નશીલ રહીએ, ખૂબ કર્મ કરીએ, તેમ છતાં આપણી અપેક્ષા અનુસાર ફળ મળતું નથી. તો શાસ્ત્રોમાં તો કહે કે એ પરમાત્માની કઠોર કૃપા સમજી લેવાની, કારણ કે તમને એ ફળ નથી આપતા તો આગળ કંઈક એનાથી ઉત્તમ ફળ આપવાનું હશે, એમ કરીને એક આશાવાદી આપણે બનવાનું એવું પણ કહેવાય છે. અને આમાં ઉદાહરણ બહુ સરસ આપ્યું છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ માન્યા, તો એમાં આ બોધ પણ લીધો છે કે મધમાખી છે એ સરસ મજાનો એક મધુપાક બનાવે છે અને રીંછ આવીને એનો મધપૂડો ખાઈ જાય છે. તો મધમાખીઓ કંઈ ટેન્શનમાં ચિંતામાં નથી આવી જતી, અથવા કોઈ કંઈ એવું નથી વિચારતી કે હવે આપણું શું થશે, કે લમણા ઉપર હાથ દઈને બેસી નથી જતી કે ઓહો બધું જતું રહ્યું, હવે આપણે કોઈ કંઈ કામ નથી કરવું. એ ફરીથી તરત જ બીજા ફૂલમાં જાય અને ફરીથી ફૂલની અંદરથી મધ લઈને એક બીજો મધપૂડો બનાવવાનું તૈયાર કરી દે. તો આમ આપણે પણ એક પછી એક એમ કર્મની હારમાળા કરતું રહેવાનું અને ફળની અપેક્ષા નહીં રાખવાનું, એ આપણે કુદરત ઉપર છોડી દેવાનું. આપણું ઉત્તમ કર્મ હશે તો ફળ મળશે, એમાં કોઈ સંદેહ નથી. આવી બાબત આપણે કર્મણ્યેવાધિકાર હસ્તે એના ઉપર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને પછી સહનશીલતા પાઠ છે. આ પાઠ ખૂબ સરસ છે, કારણ કે આજે જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે એમ આપણે જોઈએ છે કે આપણી સહનશીલતા છે ને એ ઓછી થતી જાય છે. શાસ્ત્રોમાં તો 24 જે દુઃખ ગણાવ્યા છે ને એમાં એક સુખને પણ દુઃખ ગણાવ્યું છે, કારણ કે દુઃખ છે ને એનો જન્મ જ સુખથી થાય. આજે ધારો કે આપણે પંખાને એસીને આવી ગયા તો એ સુખ છે. હવે 10 મિનિટ જો લાઇટ જતી રહે તો આપણે કેવા દુઃખી થાય. ઘણા વિદ્યાર્થીઓ તો ક્લાસમાં આવી રીતે આમ પોતાના હાથથી પવન નાખતા હોય, કેટલો પવન આવે ભગવાન જાણે, પણ નાના આટલા હાથથી આમ બાળકો કરતા હોય. તો કારણ કે એની પાસે એ ગરમી સહન કરવાની શક્તિ નથી. તો તાન તિતિક્ષસ્વ ભારત, ભગવદ્ ગીતા આપણે શીખવે છે કે તિતિક્ષા છે ને સૌથી ઉત્તમ તપ છે. તિતિક્ષાની શાબ્દિક વ્યાખ્યા આપણે જો કહીએ ને તો સહનમ સર્વદુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ, બધા જ દુઃખને, શીત ઉષ્ણ, આ બધા જ દુઃખને કોઈ પણ પ્રતિકાર કર્યા વગર સહન કરવાના, એનું નામ તિતિક્ષા. તો બાળકોમાં તિતિક્ષા ખૂબ, કારણ કે જીવન છે એ તો સંઘર્ષ છે. જીવનમાં ઘણા એવા પડાવ આવે કે એની અંદર આપણે એવું નથી કે સુખનું છે, સુખ છે એ દ્વંદ્વ છે, એટલે સુખ છે તો દુઃખ આવશે જ, દુઃખ છે તો સુખ આવશે જ. એટલા માટે એનાથી આપણે અભ્યાસ તો હોવા જોઈએ, વારંવાર એનો અભ્યાસ હોવો જોઈએ. એટલે શાસ્ત્રોમાં ઘણીવાર એવું કે તમારે કલાક એક તો લાઇટ હોય ને તો એ પંખો બંધ કરીને જ બેસવાનું, ભલે છાંયો હોય તોય થોડીક વાર તડકામાં ચાલવાનું. અને સુખાની દુઃખમ અનુભૂય શોભતે, સુખ છે દુઃખ ભોગવ્યા પછી જ વધારે આનંદ આવે. તમે જો બહુ તડકામાં ઊભા રહો ને પછી તમને લોટો એક પાણી આપશે તો મજા આવશે. આ બધી બાબત આમાં ને એમાં ઉદાહરણ રૂપે આપણે આપણા
ખૂબ જ પ્રિય એવા વલ્લભભાઈ પટેલ જે આપણા નાયબ વડાપ્રધાન હતા અને જે ગૃહમંત્રી હતા, તો એમણે પોતાનું બાળપણ છે ત્યારથી એ કેવા સહનશીલ હતા અને એને પોતાને એક ગુમડું થયું હતું ને એમાં ડૉક્ટર કે વૈદ્ય છે એની પણ શક્તિ નહોતી કે એને પણ મનમાં એમ થતું હતું કે આ બાળક સહન કરી શકશે, પણ એને પોતાના જાતે એ ગરમ સળીઓ લઈ અને તરત જ એને ગુમડા ઉપર મૂકી દીધું અને ગુમડું ફોડી નાખ્યું. તો આ જેમ પુત્રના પગ પારણામાં કહેવાય એમ બાળક છે નાનું હોય ને ત્યારથી પછી એને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવ્યા. તો બાળપણથી જ આ બધા તિતિક્ષાના અને ગુણો હોવા જોઈએ. એટલે ભગવદ્ ગીતા છે એનો સૌથી મોટો ઉપદેશ કહીએ તો એ પણ છે કે તાન તિતિક્ષસ્વ ભારત, આપણે સહનશીલતા છે એ કેળવવાની. તો આ બાબત આ પાઠમાં કહેવામાં આવી છે. અને ત્યાર પછી 9મો પાઠ છે એમાં બહુ સરસ રીતે મોજીલો કાગડો એવું એનું નામ છે. અને એમાં એક કાગડાના ઉદાહરણ દ્વારા, કારણ કે પીડા આપવી એ બીજાના હાથમાં છે, પણ પીડિત થવું કે ના થવું એ આપણા હાથમાં છે. એના માટે આપણે સ્વતંત્ર છીએ. એટલે જો ને કોઈને એક નાનકડો ચૂંટિયો ભરો તો એ કેટલી વાર રડે, અને કેટલાકને એકદમ સણસણતો કોઈ તમાચો મારી દે તો એ કશું નહીં કે આ ગાલ છે તો બીજા ગાલમાં મારો, મને કંઈ નહીં થાય એવું સામે કે. તો મોજીલો કાગડો છે એની અંદર હરેક પરિસ્થિતિ આવે છે, પણ એની અંદર એ કાગડો છે એ પ્રસન્ન રહે છે. ગીજુભાઈ બધેકાની આ સરસ મજાની એ વાર્તા છે. એમણે બાળકોના માનસનો ખૂબ અભ્યાસ કરી અને કેટલી વાર્તાઓ લખી છે. એમાંની એક આ વાર્તા અહીંયા રાખવામાં આવી છે. અને આના દ્વારા આપણે બધી જ સ્થિતિની અંદર સુખે દુઃખે સમય કૃત્વા લાભાલાભો જયા જય જે વાત છે એ વાતને ધ્યાનમાં લીધી છે. અને આપણે કોઈ પણ પરિસ્થિતિ હોય પણ આપણે કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચાલ્યો, એમ બધી સ્થિતિમાં આપણે પોતાને આત્માને પ્રસન્ન રાખવાનો અને આપણે ખૂબ આનંદમાં રહેવાનું. તો આ બાબત આપણે અહીંયા શીખવામાં આવી છે 9મા પાઠમાં. અને છેલ્લે જે 10મો પાઠ છે એમાં સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય એ બાબત સમજાવવામાં આવી છે. અને એમાં દૃષ્ટાંત લીધું છે એ આપણે રામાયણમાંથી. મિત્રો, એક વાત ખાસ કહેવાની છે કે આમાં જેટલા પાઠ છે એ બધા જ પાઠ છે એ નિરાધાર નથી, એના એકદમ મજબૂત આધાર છે અને એ શાસ્ત્ર સાથે સંગત છે અને યથાતથ્ય એમાં રહેલું છે એ રીતે લીધેલા છે. તો એમાં સ્થિત પ્રજ્ઞાનો અર્થ થાય સ્થિતા પ્રજ્ઞા. જેની પ્રજ્ઞા છે એ સ્થિત હોય અથવા કોઈ પણ સ્થિતિની અંદર એ પોતાનો નિર્ણય લઈ શકે અને સાચો નિર્ણય લઈ શકે, સાચી અનુભૂતિ કરી શકે, એને સ્થિત પ્રજ્ઞા કહેવાય. એટલે રામાયણની અંદર ભગવાન રામ છે એ સૌથી મોટું ઉદાહરણ કહી શકાય એમ. એક સરસ મજાનો શ્લોક છે એ હું આપને કહું. પ્રસન્નતામ યાન ગતાભિષેકતઃ તથા ન મમલો વનવાસ દુઃખતઃ મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. તો ભગવાન રામ છે એને કોઈ કીધું કે ભાઈ તમને રાજ્યાભિષેક થવાનો છે, તો એમ જ સ્થિતિમાં બેઠા રહ્યા. કોઈ આમ આપણે જેમ બલ્લે બલ્લે ને કંઈક ડાન્સ કરીએ, ભાંગડા કરીએ, રાજી થઈ જઈએ. એક ક્રિકેટની વિકેટ ટીવીમાં જોઈએ તો આપણે કેટલા ઉછળકૂદ કરીએ, પણ ચક્રવર્તી સમ્રાટ થવાના છે પણ એના ચહેરા ઉપર કોઈ એવો હાવભાવ નહીં. અને પછી ખબર પડી કે તમારે તો વનમાં જવાનું છે, તો કે કંઈ વાંધો નહીં, જટિલ જ તપસ્વી. તો તરત જ જેમ કોઈ તણખો હોય એ કપડા ઉપર આવે ને આપણે ઝાટકી દઈએ એમ તરત જ એના ચહેરા ઉપર ત્યારે કોઈ દુઃખની એક પડછાઈ પણ જોવામાં આવી નહીં. તો એને કહેવાય સ્થિત પ્રજ્ઞા. તો આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ આપણે રામાયણમાંથી મળે છે. ભગવાન રામ છે એનું આખું જે જીવન છે એ સ્થિત પ્રજ્ઞતાથી પૂર્ણ છે. તો આપણે વિદ્યાર્થીઓએ ખાસ બોધ લેવો કે આપણે સ્થિત પ્રજ્ઞ બનવાનું. તો સ્થિત પ્રજ્ઞા છે એ જ માણસનું મનુષ્યત્વ છે. બધા જ પ્રાણીઓ છે એમાં સ્થિત પ્રજ્ઞ નથી હોતા કોઈ. માણસ જ એક એવો છે કે સ્થિત પ્રજ્ઞ થાય, એ તિતિક્ષાવાળો થાય. તો આ બધા બાબતને ધ્યાનમાં રાખીને આપણે શરૂઆત મહાભારતથી અને અંતે રામાયણ, એમ રામાયણ અને મહાભારત અને બીજા કેટલાય ગ્રંથોનો એક આ સરસ મજાનો મધુપાક બધા જ નિષ્ણાતોએ, વિદ્વાનોએ સમર્પિત કર્યો છે. અને એ વિદ્યાર્થીઓને કઈ રીતે સમજાવવું એ આપ સૌના હાથમાં છે. એટલે આપ સૌ શિક્ષક મિત્રોને મારા નમસ્કાર. અને આ જ વસ્તુ છે એને આપ ખૂબ સારી રીતે વિદ્યાર્થીને સમજાવશો તો અમારે જે
મહેનત છે એ વધારે સફળ બનશે. એટલે એ સાથે જ આ મને અવસર આપ્યો એ બદલ ધન્યવાદ. નમો નમઃ. અનુગૃહીતોસ્મિ. આદરણીય ડૉક્ટર ભોગાયતા સાહેબે કહ્યું એ પ્રમાણે આ પાઠ્યપુસ્તકનું વિષય વસ્તુ કોઈકને કોઈક ભારતીય જ્ઞાન પરંપરાના ગ્રંથ પર આધારિત છે કે જેના આધારે આ વિષયવસ્તુ પસંદ કરવામાં આવ્યું છે. સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકની અંદર આપેલા મૂલ્યને તો એ પ્રદર્શિત કરે જ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1નું આ જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની બીજી કેટલીક વિશેષતાઓ છે. આપણે તેના વિષયવસ્તુ વિશે જાણ્યું, પણ આ સિવાયની કઈ કઈ વિશેષતાઓ છે તે વિશે પણ ધ્યાનથી સમજીએ ડૉક્ટર રવિન્દ્ર ખાનવાલા સાહેબ જોડે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સમગ્ર ગુજરાતના બાળકોને જીવન શિક્ષણ આપનાર સર્વે ગુરુજનોને નમસ્કાર. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1 પાઠ્યપુસ્તક જે હવે આપ સૌની પાસે આવી ચૂક્યું છે એ પાઠ્યપુસ્તકની કેટલીક વિશેષતાઓની આજે વાત કરવા ઉપસ્થિત થયા છીએ. ત્યારે સર્વપ્રથમ આ પુસ્તકમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1 પાઠ્યપુસ્તકની વિશેષતાઓ કંઈક આ પ્રમાણે છે. સર્વપ્રથમ આપે જોયું જ હશે એ પ્રમાણે પુસ્તકના પ્રારંભે QR કોડ આપવામાં આવ્યા છે. દરેક પાઠની ઉપર પણ QR કોડ આપવામાં આવ્યો છે. સાથે સાથે બોક્સ આઇટમ પરિચયાત્મક સાહિત્ય એ પાઠને લગતું જે છે એ પણ એની સાથે બોક્સ આઇટમમાં રજૂ કરવામાં આવ્યું છે. ત્રીજી આ પુસ્તકની જે મુખ્ય વિશેષતા છે એ છે શ્લોક અને તેનો અનુવાદ. જેવી બોક્સ આઇટમ પૂરી થાય એટલે તરત જ એ પાઠમાં જે જીવન મૂલ્ય પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જે જીવન મૂલ્ય વિશે બાળકોને પાઠ શીખવાડવાનો છે, એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કયા શ્લોકમાં નિહિત છે એની ચર્ચા એ શ્લોક અનુવાદ સાથે ત્યાં આપેલો છે. એની સાથે પાઠ પૂરો થાય એટલે એ જ શ્લોકને લગતા સંદર્ભિત શ્લોક પણ પાછળ આપવામાં આવ્યા છે. ચોથી આ પુસ્તકની મુખ્ય વિશેષતા છે એ છે કે આમાં જીવન મૂલ્યો રજૂ કરવા માટે આ બાળ માનસને વધારે આકર્ષિત કરવા માટે ચિત્રો અને એકદમ ભાવવાહી ચિત્રો અહીં રજૂ કરવામાં આવ્યા છે. તાત્પર્ય છે મૂલ્યોની શીખ જે છે એ ચિત્રાત્મક રજૂઆત સાથે અહીં પીરસવામાં આવી છે. છેલ્લે આ જીવન મૂલ્યો પર આધારિત ચિત્રાત્મક રજૂઆત છે એને લગતી પ્રવૃત્તિઓ આપે બાળકો સાથે કેવી રીતે કરવી અને કરાવવી એની ચર્ચા પણ આમાં કરવામાં આવી છે. તો સર્વપ્રથમ આપણે QR કોડની ચર્ચા કરીએ. તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે પાઠ 1 અને એની બાજુમાં જ QR કોડ આપવામાં આવ્યો છે. એ પૂર્વે આપ જોશો તો વાદળી રંગના અક્ષરોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો એમ લખેલું છે અને બાજુમાં જે QR કોડ આપવામાં આવ્યો છે એ તમે જેવો સ્કેન કરશો એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાને લગતી સમગ્ર ચર્ચા, એનો સામાન્ય પરિચય, આ પુસ્તકમાં જે શ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ કયા છંદમાં છે એ છંદોનો પરિચય, એમ ભગવદ્ ગીતા, એના રચયિતા, આ પાઠ્યપુસ્તકને લગતી શિક્ષકોને માટે પૂરક સર્વ માહિતી આ વાદળી રંગે લખેલા શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો જે શીર્ષક છે એની બાજુમાં જે QR કોડ આપવામાં આવ્યું છે એ સ્કેન કરતાં આપને બધી જ વિગતો પ્રાપ્ત થશે.
એ રીતે દરેક પાઠની ઉપર શીર્ષક જે આપવામાં આવ્યું છે એની બાજુમાં પણ QR કોડ આપવામાં આવ્યો છે. એ સ્કેન કરતાં સમગ્ર પાઠ શ્લોક સહિત, શ્લોકના ઉચ્ચારણ સહિત એમાં રજૂ કરવામાં આવ્યો છે. આપે આગળ સાંભળ્યું તેમ તમારે વિદ્યાર્થીઓને આ શ્લોકોનું કંઠસ્થીકરણ કરાવવું એ પણ એક બહુ મહત્વનું પ્રયોજન છે. સંસ્કૃત ભાષામાં જે શ્લોકો છે એનું ઉચ્ચારણ કરવાથી એવું સાબિત થયું છે કે બાળકોની સ્મરણ શક્તિ વધે છે, એ લોકોની ઉચ્ચારણ ક્ષમતા વધે છે, ઉચ્ચારણો શુદ્ધ થઈ શકે છે. તો આ QR કોડમાં આપણા ગુજરાતના જ પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાજી, પૂજ્ય ભાઈશ્રીના કંઠે ગવાયેલી શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એનો આધાર લેવામાં આવ્યો છે. અને અહીં જે શ્લોક રજૂ કરવામાં આવ્યો છે જે તે પાઠમાં પ્રારંભે જ, એનું સુંદર, સ્પષ્ટ, શુદ્ધ ઉચ્ચારણ એમના જ કંઠે સાંભળવા મળશે. સાથે સાથે એનો ભાવાનુવાદ પણ તમને જોડે આપવામાં આવ્યો છે. એ ભાવાનુવાદ જે છે એ સુશ્રી માધવી ઝાલાએ આ ભાવાનુવાદ નું પઠન કર્યું છે અને એ પણ આની સાથે તમને સાંભળવા મળશે. અને એનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ સાથે તમે પ્રવૃત્તિઓ, શ્લોકના શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણની પ્રવૃત્તિ તમે બહુ જ સરળ રીતે, રસપ્રદ રીતે કરાવી શકશો એવો અમને વિશ્વાસ છે. તો આ રીતે દરેક પાઠની બાજુમાં જે QR કોડ છે એના દ્વારા તમે શ્લોકનું ભાવવાહી પઠન, પાઠન, કંઠસ્થીકરણ અને સમગ્ર પાઠનો પરિચય વિદ્યાર્થીઓને આપી શકશો. આ પાઠ્યપુસ્તકની જે બીજી વિશેષતા છે તે એ છે, આમ તો મોટા ભાગે આપણા ગુજરાત રાજ્યમાં પ્રવર્તિત બધા જ પાઠ્યપુસ્તકોમાં બ્લોક આઇટમ આપવામાં આવી જ છે, પણ આ નવો પ્રયોગ શ્રીમદ ભગવદ્ ગીતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. એટલે ખાસ શિક્ષકોને માટે આ બ્લોક આઇટમ અત્યંત મહત્ત્વની છે. આ બ્લોક આઇટમમાં આખા પાઠમાં જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટની વાત ખૂબ સરળ શબ્દોમાં અને મહત્ત્વપૂર્ણ વિગતો રહી ન જાય એ રીતે કરવામાં આવી છે. જેમ કે અહીંયા તમે જોશો કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એ પાઠ પ્રથમ પાઠ છે, તો એની બોક્સ આઇટમમાં જે વાત કરી છે, તો આખી ભગવદ્ ગીતાનો પ્રાથમિક પરિચય કરાવે છે. ભગવદ્ ગીતા એ મહાભારતનો જ એક ભાગ છે, એ વિદ્યાર્થીઓ સુધી વાત ખાસ પહોંચવી જોઈએ, એટલે એની નોંધ ખાસ કરી છે. બીજી વાત, ગીતા મહાભારતનો ભાગ છે, તો મહાભારતના સર્જક કોણ છે? તો મહર્ષિ વેદવ્યાસ એ આના સર્જક છે, એની માહિતી અહીં આપવામાં આવી છે. મહાભારતનું યુદ્ધ સર્વવિદિત છે, બધા જ એનાથી પરિચિત છે. તો એ કોની વચ્ચે થયું હતું? તો કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું જે નિર્માણ થયું, અને એ યુદ્ધનું નિર્માણ તો થયું, અને એમાં અર્જુનની કેવી વિષાદભરી, હતાશાભરી પરિસ્થિતિ આવી ગઈ, એની વાત આ બ્લોક આઇટમમાં ઉલ્લેખિત કરવામાં આવી છે. કે જે આગળ શ્રી ભોગાયતા સાહેબે સમજાવ્યું એમ કે આજના બાળકોમાં પણ હતાશા, નિરાશા નાની નાની વાતમાં આવી જાય છે. તો એ બાળ માનસને સમજી અને એને એમાંથી બહાર કેવી રીતે લાવી શકાય, એમાં શ્રીમદ ભગવદ્ ગીતાના જે શ્લોકો છે એ કેવી રીતે મદદરૂપ થઈ શકે, એને પૂર્ણ આત્મવિશ્વાસવાળા બનાવી શકે, ફરીથી એનામાં શ્રદ્ધા પ્રગટે, આત્મવિશ્વાસવાળા બની અને નાનામાં નાની સ્કૂલની પરીક્ષા હોય, બોર્ડની પરીક્ષા હોય, કે પછી રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાની પરીક્ષા હોય, કે પછી જીવનમાં આવતા વિવિધ કસોટીના તબક્કા હોય, એમાં બાળક કેવી રીતના મજબૂતાઈથી ઊભા રહી શકે એની ચર્ચા આ બધા
પાઠોના માધ્યમથી આ બ્લોક આઇટમમાં આપેલી વિગતોને આધારે આપ સૌ શિક્ષકો વિદ્યાર્થીઓને કરશો અને એમના આત્મવિશ્વાસ વધારવામાં આપ મદદરૂપ થશો એવી અપેક્ષા છે. તો આ બીજી વિશેષતા જે હતી એ બ્લોક આઇટમ કે જેમાં સંપૂર્ણ પાઠનો પરિચય આપવામાં આવ્યો છે. આ એક બીજું ઉદાહરણ છે. આને કહેવાય વિદ્યાર્થી કે પછી સંતુલિત જીવનની વાત છે. જીવનમાં અતિ સર્વત્ર વર્જયેત એવી જે આપણી ભારતીય પરંપરામાં વારંવાર દરેક ધર્મગ્રંથોમાં વાત કરવામાં આવી છે, એને ધ્યાનમાં રાખીને બાળ માનસમાં આ વિચાર જાય એ હેતુથી આ પાઠનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને જીવનમાં કોઈ બાબતનો અતિરેક ન થાય, સંતુલન સતત રખાય, એને ધ્યાનમાં રાખીને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકને ધ્યાનમાં રાખી અને સ્વસ્થતા કેળવવા માટે શું કરી શકાય, આહાર અને વિહારનો યુક્ત ઉપયોગ કેવી રીતે થઈ શકે એ ઉદ્દેશથી આ પાઠનું નિર્માણ થયું છે. તો શિક્ષક મિત્રોને ખાસ વિનંતી છે કે આ બ્લોક આઇટમ જે આપવામાં આવી છે એનો આપ પઠન કરી અને એનો વધુમાં વધુ લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એની ખાસ આપના પ્રત્યે અપેક્ષા છે. સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? આ સ્થિતપ્રજ્ઞની વાત આપણા ભારતના શ્રદ્ધેય એવા શ્રી રામના ચરિત્રને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવી છે. અને આ એકમમાં દ્વારા વિદ્યાર્થીઓમાં સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય, રાગ દ્વેષ, આ બધી બાબતોમાં જે માનવીય સ્વાભાવિક સંવેદનાઓ છે, પણ એ બધી સંવેદનાઓને કેવી રીતે સંતુલિત કરી, સંયમિત કરી અને સુખમાં છકી ન જવું અને દુઃખમાં દુઃખી ન થવું એનો સુંદર ઉપદેશ આપતો, સુંદર મૂલ્ય શિક્ષણ આપતો એવો આ પાઠ છે. અને એના વિશે પણ આપ વિદ્યાર્થીઓને બહુ સરસ રીતે ભણાવશો અને આગળ એમાં એ લોકોના મૂલ્યવર્ધન માટે આ પાઠ દ્વારા કાર્ય કરશો. તો હવે આ પાઠ્યપુસ્તકની જે ત્રીજી મહત્ત્વપૂર્ણ વિશેષતા છે એ તરફ આપણે જઈએ તો અહીંયા જે પાઠમાં જે મૂલ્ય શીખવાડવાનું છે એ મૂલ્યને લગતું અથવા જે વિષય વસ્તુ છે એને ધ્યાનમાં રાખીને શ્રીમદ ભગવદ્ ગીતામાંથી શ્લોક પસંદ કરવામાં આવ્યો છે. મિત્રો, ભગવદ્ ગીતાના 700 શ્લોકો અને એમાંથી ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે કયા શ્લોકો પસંદ કરવા એ ખરેખર પરામર્શકો, લેખકો, વિષય સલાહકાર, વિષય નિષ્ણાતો એ બધા માટે અત્યંત પડકારરૂપ વાત હતી. અને એમાંથી ઘણા શ્લોકો ચયન થયા. વળી પાછા એમાંથી વિદ્યાર્થીઓ માટે એ શ્લોકને આધારે વાર્તાનું નિર્માણ કરવું એ બીજી એક પડકારરૂપ વાત આવી. પણ આપણું ગુજરાત જે છે એ બહુરત્ન વસુંધરા એના માટે પ્રખ્યાત છે. એટલે દરેક શ્લોક જે છેવટે સમિતિ દ્વારા ચયન થયા અને એ શ્લોકને ધ્યાનમાં રાખીને વાર્તાનું નિર્માણ, અને એ પણ પ્રમાણભૂત, આગળ કહ્યું એમ પ્રમાણભૂત વાર્તાનું નિર્માણ, કોઈ જીવન ચરિત્રમાં આવતી વાત અથવા કોઈ ગ્રંથમાં આવતી વાતને જ બાળકો સુધી એ ગીતાના શ્લોક સાથે સાંકળી બતાવવી એ અત્યંત પડકારરૂપ વાતને આપ સૌની શુભકામનાઓથી આપણી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અને સર્વપ્રથમ એ પાઠનો એ મુખ્ય શ્લોક, જે વિચાર જે છે, જે વિચાર મૂલ્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું છે એ પહેલાં આપવામાં આવ્યો છે. અને એની સાથે અનુવાદ તો આપવામાં આવ્યો જ છે, પણ અંતે એ શ્લોકને લગતો સંદર્ભિત શ્લોક, આ પાઠ્યપુસ્તકની વિશેષતા જે છે ને તે આ છે
કે મુખ્ય શ્લોક તો આપ્યો જ છે જે તે મૂલ્યને રજૂ કરતો, પણ એ જ મૂલ્ય, એ જ વિચાર શ્રીમદ ભગવદ્ ગીતામાં બીજા કયા શ્લોકોમાં છે એ પણ જે અમારા ધ્યાનમાં આવ્યું, તો એને પણ પૂર્તિ રૂપે પાઠના અંતે આપવામાં આવ્યો છે. આપ એ વાંચશો તો એને અનુવાદ, ભાવાનુવાદ અને શબ્દાર્થ સાથે પાછળ મૂકવામાં આવ્યો છે. મિત્રો, તાત્પર્ય એ છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ એક જ વિચારને લગતા અનેક શ્લોકો આપણને પ્રાપ્ત થાય છે. તો એ બધાને એક જગ્યાએ તો મૂકી ન શકાય, પણ એ જ વિચાર જો વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતામાં અન્ય શ્લોકો આટલા છે એ પણ તમે જો આપી શકો, તો એ પૂર્તિ માટે થઈ અને પાઠના અંતે એ શ્લોકો તમને પાછળ આપવામાં આવ્યા છે અને સરળ ગુજરાતી ભાવાનુવાદ અને શબ્દાર્થ સાથે આપવામાં આવ્યા છે. આપણે એક ઉદાહરણ જોઈએ. પાઠ 4 આપણી પરંપરા, એમાં યદ્યદ આચરતિ શ્રેષ્ઠસ્તત્તદ દેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયનો આ 21મો શ્લોક છે. આ પાઠનું શીર્ષક છે આપણી પરંપરા. આપણા બાળકોને આપણે આપણી પરંપરામાં રહેલા મૂલ્યોથી અવગત કરાવવા માટે આ શ્લોક ખૂબ મહત્ત્વનો સાબિત થાય છે. આ શ્લોકમાં એવું કહે છે કે આ જગતમાં જે શ્રેષ્ઠ મનુષ્યો છે એ જેવું આચરણ કરે છે, બાકીના લોકો એને જ અનુસરે છે. તો આપણા માટે શ્રેષ્ઠ કોણ હોઈ શકે? તો આપ સૌ સારી રીતે શિક્ષક મિત્રો જાણો છો કે બાળક માટે એના માતા પિતા, એના ઘરના વડીલો, દાદા, બા, નાના, નાની અને ગુરુજનો એ એના માટે એક આદર્શ, એક શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે પોતાના માનસમાં એની છબી બનાવી રાખે છે. તો એ જેવું કરે છે એ જ પ્રમાણે કરવાની વૃત્તિ બાળકોમાં પણ આવતી જાય છે. આ પાઠ દ્વારા આ વિચાર શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એટલા માટે જ લેવામાં આવ્યો છે કે ધોરણ 6માં ભણતા બાળકો શ્રીમદ ભગવદ્ ગીતામાં જે આ વિચાર આપ્યો છે એને ખૂબ સારી રીતે આપ દ્વારા એ સમજી શકે અને આ જ વિચારને શ્રીમદ ભગવદ્ ગીતામાં અન્ય એક જગ્યાએ પણ આ જ વિચારો છે, જેમ કે સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. આપણી પરંપરા જેમ આગળ ભોગાયતાજીએ કીધું એમ એકલું ખાવામાં માનતી નથી, સમાન વહેંચણીમાં માને છે. સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ. છેક ઋગ્વેદના ઋષિ આવું કહી ગયા છે. ઉમાશંકર જોશી આપણા કહી ગયા છે કે હું આ પૃથ્વી પર એકલો નથી, પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ. તો અત્યારે જે સમગ્ર વિશ્વમાં કેટલીક જે સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે એ સમસ્યાઓના નિવારણો આપણી ભારતીય જ્ઞાન પરંપરાનું વહન કરનારા આવા ગ્રંથોમાં નિહિત છે. એ આ શ્લોકોમાં રહેલા વિચારો દ્વારા આપણે બાળકો સુધી પહોંચાડવાનું છે કે સમદર્શન, કે શ્રી કૃષ્ણ કહે છે કે ચિત્તને પરમાત્મામાં જોડનારો, સર્વમાં સમદ્રષ્ટિ રાખનારો. ઘણીવાર એવું બનશે કે તમને એમ લાગશે કે આ શબ્દ આ શ્લોકમાં પૂરેપૂરો નથી જતો, તો અમે એ પણ ધ્યાન રાખ્યું છે કે એ જે તે સંદર્ભિત શ્લોકોમાં આવતા 1-2 પદોનો વિચાર પણ જો મુખ્ય શ્લોક કે મુખ્ય મૂલ્યનો અર્થ ધરાવતા શ્લોક સાથે સંબંધિત થતો હોય તો એને પણ આપણે અહીં સંદર્ભિત શ્લોક તરીકે સ્થાન આપ્યું છે. એમાંના પર્ટિક્યુલર એ શબ્દને, એ વિચારને તમારે બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે. આ શ્લોકમાં સમદ્રષ્ટિનો જે ભાવ છે એ સમદ્રષ્ટિનો ભાવ આ વાર્તામાં પણ જે આગળ બતાવવામાં આવ્યો છે
એ બાળકો સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ છે. એવો જ બીજો વિચાર જે છે, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. અર્થાત તાત્પર્ય એ છે કે અહીંયા વાર્તાના માધ્યમથી જે મુખ્ય શ્લોકને આપણે આગળ રજૂ કર્યો, તો એ જ સંદર્ભ, એ જ ભાવને લગતો અહીં પાછળ પણ શ્લોક મૂકવામાં આવ્યો છે કે બધા જ જીવો જે છે એના પ્રત્યે આપણે સમભાવ બાળકે કેવી રીતે કેળવવો. એ નાનામાં નાની કીડીથી માંડીને મોટામાં મોટો હાથી, સચરાચર જગત, પ્રકૃતિના બધા જ તત્વો અને મનુષ્યો, આ બધામાં એક સરખો ભાવ રાખીને વર્તવું એ આ કથાનો મુખ્ય ઉદ્દેશ છે, જે આગળ મુખ્ય શ્લોકમાં તો આપ્યો છે, પણ એવો જ ભાવ, એવો જ વિચાર ધરાવનારા ગીતાના અન્ય શ્લોકો પણ અહીં સંદર્ભિત શ્લોક તરીકે રજૂ કરવામાં આવ્યા છે. હવે પછીની આ પાઠ્યપુસ્તકની જે વિશેષતા તરફ આપની સાથે ચર્ચા કરવી છે એ છે આ પાઠ્યપુસ્તકમાં પ્રસ્તુત થયેલા ચિત્રો. ચિત્ર વાર્તા રૂપે શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યોને, સિદ્ધાંતોને બાળકો સુધી પહોંચાડવા એ એક બહુ મહત્ત્વનો વિચાર સૌ તરફથી આવ્યો, આવકાર પામ્યો અને આપણા સુધી પહોંચ્યો. મિત્રો, અહીંયા જે ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે એ અત્યંત ભાવપૂર્ણ ચિત્રો આપની સમક્ષ મૂકવામાં આવ્યા છે આ પુસ્તકના માધ્યમથી, કે જેમાં સંવાદની સાથે સાથે એ સંવાદમાં રહેલા શબ્દો, વર્ણન એને ધ્યાનમાં રાખીને એ ચિત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાળકો એનાથી આકર્ષાય અને ખૂબ સુંદર રીતે એનું ભાવવાહી પઠન કરી શકે, એની સાથે તાદાત્મ્ય કેળવી શકે, એ આ ચિત્રોનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તમે પણ વિદ્યાર્થીઓ સાથે બેસીને આ ચિત્રની અંદર કયા કયા બાબતો ચિત્રિત થયેલી છે, કઈ કઈ બાબતો ચિત્રિત થયેલી છે એવી પ્રવૃત્તિ પણ કરાવી શકો. તો અહીંયા આપ જોઈ શકો છો કે મહર્ષિ વેદવ્યાસનું ચિત્ર છે. ઉપમન્યુ ગાયોનું દૂધ પી જાય છે એનું ચિત્ર છે. તો એ સાથે સાથે વાર્તા પણ અવિરત ચાલુ રહે છે. ચિત્રમાં પણ એને લગતું ગાઢ વન છે, તો વન પણ તમે જોઈ શકો છો. એ ડાળની ડાળ પર બેસીને વાંસળી વગાડે છે, એનો ઉલ્લેખ પણ તમે પાઠમાં જોયો હશે. તો આ ચિત્રમાં કઈ કઈ બાબતો છે એનું વર્ણન પણ તમે બતાવી શકો. ધારો કે હવેનું જે આ ચિત્ર છે તો એમાં રાજા પહેલાં સ્થૂળ કાયા ધરાવનારો હતો, એ પછી કેવી રીતે એ ધીરે ધીરે સંતુલન જીવન જીવતો થયો અને બાળકને ખભે બેસાડતો થઈ ગયો, તો એમાં જે પરિવર્તન આવ્યું એને લગતું ચિત્ર છે. આ ચિત્રમાં આ ચિત્રાત્મક રજૂઆત જોશો તો એમાં આખા વિજ્ઞાનના સિદ્ધાંતો એક જ આખા પૃષ્ઠ ઉપર આપ જોઈ શકશો. તો એમાં સંવાદો પણ છે અને સાથે સાથે ચિત્ર પણ છે. ચંદ્રની વાત આવે છે તો ચંદ્રના અજવાળામાં જ્યારે પૂનમનો ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠેલો હોય ત્યારે આખું ગામ નગર કેવું અજવાળે, અને એ અજવાળામાં લાઇટની જરૂર ન પડે અને છતાં ઘરની બધી જ વસ્તુઓ દેખાય, એને ધ્યાનમાં રાખી અને આપણા કુશળ ચિત્રકારે આ ચિત્ર બનાવ્યું છે. તો ચંદ્રના અજવાળામાં કઈ કઈ વસ્તુઓ જોઈ શકાય આવી પ્રવૃત્તિ પણ તમે કરાવી શકો. તો મિત્રો, આ સાથે આપે જોયું કે QR કોડ, બોક્સ આઇટમ કે જેમાં પરિચયાત્મક સાહિત્યનું નિર્માણ થયેલું છે, દરેક મૂલ્યને પ્રસ્તુત કરતો શ્લોક અને તેનો અનુવાદ સંદર્ભિત શ્લોક સાથે, અને ચિત્રાત્મક રજૂઆત, એમ આ શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1ની મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ છે. અંતિમ વિશેષતાઓ જે છે, અંતિમ વિશેષતા છે એ છે એની પ્રવૃત્તિઓ. એના વિશે આગળ તમને ડૉક્ટર અમી જોશી વાત કરશે. ધન્યવાદ. શિક્ષક મિત્રો, આ પાઠ્યપુસ્તકની આપણે જે કેટલી વિશેષતાઓ જોઈ
એ તમામ વિશેષતાઓમાં જ્યારે આપણે અધ્યાપન કરાવીએ છીએ, જ્યારે આપણે વર્ગની અંદર આ પાઠ્યપુસ્તક વિશે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે એક સામાન્ય ક્રમ આપણે અનુસરી શકીએ. દાખલા તરીકે આપણે સૌથી પહેલાં QR કોડ સ્કેન કરીને શ્લોકનું ઉચ્ચારણ વિદ્યાર્થીઓને સંભળાવીએ. આ શ્લોકનું ઉચ્ચારણ સંભળાવ્યા પછી એનું જે શીર્ષક છે એનું પઠન કરીએ. ત્યારબાદ બોક્સ આઇટમની અંદર જે વિષય વસ્તુ આપેલી છે કે જેની અંદર શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકનું મૂલ્ય અને વાર્તાની વચ્ચે અનુબંધ બાંધેલો છે, તો એ પેરેગ્રાફ, એ બોક્સ આઇટમનું વાંચન કરીએ. ફરીથી એક વખત શ્લોકનું ઉચ્ચારણ વિદ્યાર્થીઓ શ્રવણ કરે, ગાન પણ કરી શકે અને ત્યારબાદ આપણે આ વાર્તાની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવીએ છીએ. આ વાર્તાની અંદર વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો, વિદ્યાર્થીઓએ એનું શ્રવણ કર્યું, વાંચન કર્યું, ત્યારબાદ આપણે આ વિદ્યાર્થીઓને કેટલીક પ્રવૃત્તિઓ આપવાની છે. આ પ્રવૃત્તિઓ કયા પ્રકારની હોઈ શકે, આ પ્રવૃત્તિઓ કેવી કેવી હોઈ શકે, તો એમાં શિક્ષકે વિશેષ પ્રયત્ન નથી કરવાનો. માત્ર પાઠ્યપુસ્તકના એકમની પાછળ જે પ્રવૃત્તિ આપેલી છે એ તમામ પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે. શિક્ષક મિત્રો, આપણે સ્ક્રીન ઉપર આ પ્રવૃત્તિઓ જે આપેલી છે એનું એક એનાલિસિસ તૈયાર કરેલું છે. આ એનાલિસિસ જોઈએ. શિક્ષક મિત્રો, આપ સૌ સ્ક્રીન ઉપર અત્યારે જે જોઈ રહ્યા છો એ આપણા આ પાઠ્યપુસ્તકમાં જે પ્રવૃત્તિઓ આપેલી છે એ તમામ પ્રવૃત્તિઓનું વિભાજન છે, એનું એક એનાલિસિસ છે. આપ સૌથી પહેલાંની જે 2 આડી લીટી છે તેમાં જુઓ છો તે પ્રમાણે આપણી કુલ 10 વાર્તાઓ છે અને આ કુલ 10 વાર્તાઓની થઈને 66 પ્રવૃત્તિઓ વિદ્યાર્થી આગળ આપણે મૂકેલી છે, એમની જોડે શિક્ષકોએ કરાવવાની છે. આ 66 પ્રવૃત્તિઓને આપણે જુદા જુદા વિભાગમાં વિભાજિત કરેલી છે. આ વિભાગોને આપ ડાર્ક બ્લુ કલરના રોમાં જોઈ શકો છો. અહીંયા ચર્ચા કરો, મિત્રને જણાવો, પ્રસ્તુત કરો, વ્યક્ત કરો એ પહેલો વિભાગ છે અને એવા અન્ય વિભાગો પણ આપ જોઈ શકો છો, વાંચી શકો છો. આ તમામ વિભાગો સીધા તમારા મૂલ્યાંકનના 10 વિધાન સાથે જોડાયેલા છે, જેની ચર્ચા હવે પછી ભાર્ગવભાઈ કરવાના છે. મૂલ્યાંકન કરતી વખતે તમારા મૂલ્યાંકન પત્રકની અંદર જે 10 વિધાન અંતર્ગત આપણે મૂલ્યાંકન કરવાનું થાય છે એ 10 વિધાન સીધા આ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તો તમે જ્યારે 10 વિધાન અંતર્ગત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરશો ત્યારે તમારે વિશેષ રીતે કોઈ પ્રવૃત્તિ કરાવવાની નથી. તમે એકમના અધ્યાપન બાદ જે નીચે પ્રવૃત્તિઓ આપી છે એ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં કરાવો છો ત્યારે ઓટોમેટિકલી સ્વાભાવિક રીતે જોડાણ જે કરેલું છે એ પ્રમાણે પત્રક B પ્રમાણેનું મૂલ્યાંકન થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું. આપ સ્ક્રીન ઉપર સ્પષ્ટ રીતે જોઈ શકો છો એ રીતે કુલ આપણી 66 પ્રવૃત્તિઓ છે, પણ જે હાઇલાઇટ કરેલ પાર્ટ છે એ 2.4 કે જે પ્રવૃત્તિ ચર્ચા કરીને નોંધ બનાવવાને લગતી છે અને એટલા માટે એને આ બંને વિભાગમાં મૂકેલી છે. એનું અહીંયા એક વખત પુનરાવર્તન થાય છે, એટલે આમ 67 પણ કુલ 66 પ્રવૃત્તિઓ આપણી જોડે છે. ફરી એક વખત પુનરાવર્તન કરું છું, આ 66 પ્રવૃત્તિઓ આખા વર્ષ દરમિયાન જ્યારે આપણે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ 10 વિધાન અંતર્ગત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થઈ જ જાય છે. 10 વિધાન અંતર્ગત મૂલ્યાંકન કરવા માટે શિક્ષકે કોઈ વિશેષ પ્રવૃત્તિઓ કરાવવાની જરૂર રહેતી નથી. અહીંયા કેટલીક પ્રવૃત્તિઓ આપણે ઉદાહરણ તરીકે જોઈએ. દાખલા તરીકે આ એક એકમની પ્રવૃત્તિઓ છે. શિક્ષક મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે દરેક શિક્ષક એ ભાષા શિક્ષક છે અને એ જ બાબત કેટલાક અંશે મૂલ્ય શિક્ષણને પણ લાગુ પડે છે. દરેક શિક્ષક એ મૂલ્ય વિદ્યાર્થીઓને આપી શકે, એના જીવનમાં મૂલ્ય રોપી શકે, તો એ ભાષાનો શિક્ષક હોય, ગણિતના હોય કે વિજ્ઞાનના હોય કે મુખ્ય શિક્ષક હોય, કોઈ પણ શિક્ષક માટે આ પ્રવૃત્તિઓ કરાવી અત્યંત સરળ છે. બની શકે તમારી શાળાની અંદર ભાષા શિક્ષક પાઠ્યપુસ્તક નથી ભણાવતા, અન્ય કોઈ વિષયના શિક્ષક ભણાવે છે, એમ છતાં આ પાઠ્યપુસ્તક સરળ રીતે વિદ્યાર્થીઓ આગળ મૂકી શકાય, એ પોતે પણ સક્ષમ બને અને સારી રીતે વિદ્યાર્થીઓ આગળ મૂકી શકે એ પ્રમાણેની આ પાઠ્યપુસ્તકની વ્યવસ્થા કરી છે. પાઠ્યપુસ્તકની વિશેષતાઓમાં આપણે જોયું છે કે QR કોડમાં ઓલરેડી આપણે એનો ઓડિયો વિડીયો આપી દીધેલા છે, એટલે ઉચ્ચારણ શુદ્ધિની બાબતમાં માન્ય ઉચ્ચારણ શુદ્ધિ સાથેનું શ્લોક ગાન અને સ્ક્રિપ્ટ ભાવાનુવાદ આપણે આપેલો છે. કોઈ પણ વિષયના શિક્ષક આ
ગાન વિદ્યાર્થીઓને શ્રવણ કરાવીને અધ્યાપન કરાવી શકે છે. સાથે સાથે આ પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓના સંદર્ભમાં પણ કોઈ પણ વિષયના શિક્ષક આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ જોડે કરાવી શકે છે. આ કેટલીક પ્રવૃત્તિઓના ઉદાહરણ છે જેમાં વિદ્યાર્થીઓએ એકબીજા સાથે ચર્ચા કરવાની આવશે. આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું કહે છે એ આપ સૌને ખબર જ છે. એના સિદ્ધાંતો જુદી જુદી રીતે આ પાઠ્યપુસ્તકમાં બિલકુલ વણાયેલા છે અને આપ જ્યારે આ પ્રવૃત્તિઓ કરાવશો ત્યારે આપ એને અનુભવી પણ શકશો. ક્યાંક અનુભવ શિક્ષણ છે, ક્યાંક રમત દ્વારા શિક્ષણ છે, ક્યાંક વિદ્યાર્થીઓએ એકબીજા સાથે ચર્ચા કરવાની છે, ક્યાંક વર્ગમાં રજૂઆત કરવાની છે, ક્યાંક વર્ગખંડના નિયમો બનાવવાના છે, નિયમાવલી તૈયાર કરવાની છે અને એ રીતે આ નીતિના સિદ્ધાંતો આપણી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સાથે સાથે વિદ્યાર્થીઓ આ મૂલ્યોને પોતાના જીવનમાં અનુભવી શકે અને પોતાના જીવનમાં આરોપી શકે, આ મૂલ્યોનો વિદ્યાર્થીના જીવનમાં પણ પ્રવેશ થાય, એ એક મુખ્ય હેતુ આ પ્રવૃત્તિઓનો રહેલો છે. શિક્ષક મિત્રો, આપ એક બહુ જ મોટું માધ્યમ છો વિદ્યાર્થીઓના જીવનમાં આ પુસ્તકના માધ્યમથી જે મૂલ્યો મૂકવામાં આવ્યા છે એ મૂલ્યો આરોપિત કરવા માટેનું. આપ એક બહુ જ મજબૂત માધ્યમ છો અને એટલા માટે આપ દ્વારા આ પુસ્તક યોગ્ય રીતે જો વિદ્યાર્થીઓ સમક્ષ મુકાશે તો શ્રદ્ધા છે કે વિદ્યાર્થીઓને આપણે જે મૂલ્યો શીખવવા છે, જે મૂલ્યો એમના જીવનમાં આરોપિત કરવા છે એ એમના સુધી પહોંચાડી શકીશું. આ પ્રવૃત્તિઓ આપ વર્ગખંડની અંદર કરાવો કે જ્યારે વિદ્યાર્થીઓએ એકમ જે છે, આ પાઠ જે છે એનું અધ્યયન કરી લીધું છે, શ્લોકનું ગાન કરી લીધું છે, પાછળના શ્લોક અને ભાવાનુવાદને સમજી લીધા છે, એનું શ્રવણ કરી લીધું છે અને ત્યારબાદ જ્યારે આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ પોતાના જીવનના ભયને અનુભવે છે, ક્યાંક ને ક્યાંક એ પોતાના જીવનમાં ઇન્દ્રિયોનું નિયંત્રણ કેટલું છે એને અનુભવે છે, ક્યાંક ને ક્યાંક એ પોતાના જીવનમાં સહનશીલતા કેટલી છે એ અનુભવે છે. અને એટલે જ આટલા હજારો વર્ષ પહેલાં ગ્રંથમાં કહેવાયેલા જે સિદ્ધાંતો છે એ માત્ર અર્જુન કે કૃષ્ણને જ લાગુ પડે છે એવું નથી. આજના વર્તમાન સમયમાં એ વર્ગખંડની અંદર રહેલા શિક્ષક અને વિદ્યાર્થીને પણ એટલા જ પ્રબળ રીતે લાગુ પડે છે. એ વાત વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચાડવી છે. અંધારામાં વિદ્યાર્થીઓને પણ ભય લાગે છે, મને પણ ભય લાગે છે, તમને પણ ભય લાગે છે. એ પરિસ્થિતિમાં શું કરવું, શું કરી શકાય, એ ભયથી મુક્તિ પામવા માટે શું કરી શકાય? પરીક્ષાની બહુ બીક લાગે છે, એ પરીક્ષાના ભયથી મુક્ત થવા માટે શું કરી શકાય? એ બધા જ પ્રશ્નોના જવાબ શબ્દશઃ શિક્ષકે આપવાની જરૂર નથી. શિક્ષકે વિશેષ રીતે અહીંયા કશું જ સમજાવવાનું થતું નથી કે અહીંયા એવું કહેવા માંગે છે કે એવી કોઈ વિશેષ જરૂર નથી. આ પ્રવૃત્તિઓમાંથી આપણે વિદ્યાર્થીઓને પસાર કરીએ, એમના જે રિફ્લેક્શન્સ છે, એમના જે પ્રતિભાવો છે એ પ્રતિભાવો મેળવીએ અને એને થોડાક વેલ ઓર્ગેનાઇઝડ એક વ્યવસ્થિત સ્વરૂપમાં વિદ્યાર્થીઓ સુધી પાછા પહોંચાડીએ. બસ આ જ શિક્ષકનો મહત્ત્વનો રોલ, મહત્ત્વની ભૂમિકા છે. અને આ પ્રવૃત્તિઓ, દાખલા તરીકે અહીં આપણે એક ઉદાહરણ જોઈએ. ઉપવાસ ક્યારે ક્યારે કરવામાં આવે છે, તમે ઉપવાસ ક્યારે કરો છો તેની મિત્રો સાથે ચર્ચા કરો. ઉપવાસ એ ભારતીય જ્ઞાન ભારતીય પરંપરાનો એક વિશેષ વિચાર છે. ઉપવાસ એ ઇન્દ્રિયો પરનું નિયંત્રણ શીખવે છે. તો આ ઉપવાસ અત્યારના વર્તમાન જીવનમાં, આપણા જીવનમાં પણ છે. આપણે એને કેવી રીતે લઈએ છીએ? શું એના વૈજ્ઞાનિક ગુણો આપણને ખબર છે? તો વિદ્યાર્થીઓની ચર્ચા, વિદ્યાર્થીઓના રિફ્લેક્શન્સ મેળવીને આ વાત વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની છે. બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. એમાં એક વિશેષ પ્રવૃત્તિ છે કે તમે એકાદશી, એકાસણા, રોજા, ગુડ ફ્રાઈડે, આ સમયે જુદા જુદા પ્રકારના ઉપવાસ આપણે રાખીએ છીએ. આ ઉપવાસ કેમ રાખવામાં આવે છે? શા માટે રાખવામાં આવે છે? તો આ કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિને સમજવામાં મદદરૂપ થનારા છે. દરેક સંસ્કૃતિમાં ઉપવાસ છે અને આ ઉપવાસની વૈજ્ઞાનિકતાને આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની છે. તો આ પ્રવૃત્તિઓમાંથી આપ વિદ્યાર્થીઓને પસાર કરો,
જ્યારે વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાંથી પસાર થાય છે ત્યારે એક અનુભવ શિક્ષણ મેળવે છે. કોઈક એક વિદ્યાર્થીએ આટલા હજાર વર્ષ પહેલાં ઉપવાસ કર્યો, કશું જ ભોજન ન લીધું, તો એ તો આટલા હજાર વર્ષ પહેલાંની વાત છે, કોઈક એક વિદ્યાર્થીની વાત છે. પણ વર્તમાન સમયમાં પણ એ ઇન્દ્રિય પરના નિયંત્રણને, એ મૂલ્યને પોતાના જીવનમાં પણ એ લાગુ પાડી શકે, એ મુખ્ય હેતુ આ પ્રવૃત્તિઓની પાછળ રહેલો છે. આ પ્રવૃત્તિઓમાંથી આપ જેમ જેમ પસાર થતા જશો એમ એનું વૈવિધ્ય આપ જોશો, એમ વિદ્યાર્થીઓને પણ ક્યાંક વર્ગખંડની અંદર રજૂઆત કરવાની તક આપજો, ક્યાંક વિદ્યાર્થીઓએ એનું રંગમંચ ઉપર, જ્યારે આપણી જોડે પ્રાર્થના સભા છે, પ્રાર્થના સભાની અંદર સંવાદ સ્વરૂપે આ કથા વિદ્યાર્થીઓ એની રજૂઆત કરે. કોઈક એક પાત્રનો સંવાદ કોઈક એક વિદ્યાર્થી બોલે, બીજા પાત્રનો સંવાદ બીજો વિદ્યાર્થી બોલે. આ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરાવવાથી વિદ્યાર્થીઓના અનુભવ શિક્ષણ દ્વારા આ મૂલ્યો સરળતાથી એમના જીવનમાં પ્રવેશી શકશે. શિક્ષકે આમાં વિશેષ વર્ણન, વિશેષ સમજૂતી આપવાથી, વિદ્યાર્થીને સમજાવી દેવાથી એવો કોઈ ભાવ રાખવાનો નથી. પ્રવૃત્તિઓની રચનાનો મુખ્ય હેતુ મૂલ્યોને વિદ્યાર્થીઓના જીવનમાં પ્રવેશ કરાવવાનો છે. આ પ્રવૃત્તિઓ જેટલી અસરકારક રીતે થશે એટલી સરળતાથી આ મૂલ્યોને વિદ્યાર્થીઓ અનુભવી શકશે, આ મૂલ્યો વિદ્યાર્થીઓના જીવનમાં પ્રવેશશે. તો શિક્ષક મિત્રો, આપ સૌને ખૂબ વિનંતી છે કે આપ આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને સરસ રીતે કરાવો, જ્યાં વિદ્યાર્થીઓ પોતાના અનુભવથી પોતાના જીવનમાં રહેલા આ બધા જ મૂલ્યોને સમજે અને કદાચ આમાંનું કોઈક મૂલ્ય જો પોતાના જીવનમાં હજી નથી, અથવા તો વિરોધાભાસમાં કોઈક અયોગ્ય બાબત પોતાના જીવનમાં છે, તો આ મૂલ્યવાળી વાતને સમજીને એ નકારાત્મક બાબતોને દૂર કરે અને હકારાત્મક બાબતો અપનાવે, એ ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખે, એ સહનશીલ બને અને આપણી વાર્તામાં જે 10 ગુણો કહેલા છે, જે 10 મૂલ્યો દર્શાવેલા છે, એ 10 મૂલ્યો વિદ્યાર્થીના જીવનમાં પ્રવેશે તો ઘણું. આપણો શિક્ષક તરીકેનો જે મુખ્ય રોલ છે, શિક્ષક તરીકેની જે મુખ્ય ભૂમિકા છે, એ મૂલ્ય શિક્ષણની છે. આ આખું પુસ્તકને જો ધ્યાનમાં લઈએ તો ભારતીય જ્ઞાન પરંપરાના મૂલ્યો વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચાડવાના છે. અન્ય કેટલાક વિષયો એવા છે કે જેમાં તમે સ્પષ્ટ રીતે મૂલ્યાંકન જોઈ શકો છો, માપી શકો છો. મૂલ્ય કેટલા વિદ્યાર્થીઓ શીખ્યો અને કેટલા પ્રમાણમાં શીખ્યો એનું સીધું મૂલ્યાંકન કરવું શક્ય નથી. અને એટલા માટે જ અનુભવ એક એવી ચાવી છે કે જેના દ્વારા આ મૂલ્યોને ખૂબ અસરકારક રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય એમ છે. તો આપ સૌને ફરીથી એકવાર વિનંતી છે, આ પ્રવૃત્તિઓ ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને કરાવો. પ્રવૃત્તિઓ કરતાં વિદ્યાર્થીઓ આનો જે ભાવ છે એ સમજે, એ અનુભવે અને પોતાના જીવનમાં આ મૂલ્યોને અપનાવે. તો આ સાથે પ્રવૃત્તિઓની આ વાત પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપ સૌએ આ પાઠ્યપુસ્તક અંતર્ગત જે મૂલ્યાંકન કરવાનું છે, એ મૂલ્યાંકન અંતર્ગત હું ડૉક્ટર ભાર્ગવભાઈ ઠક્કરને વિનંતી કરું કે મૂલ્યાંકનના પત્રકો વિશે સમજૂતી આપે. શિક્ષક મિત્રો નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ બાદ આપણા રાજ્યમાં ધોરણ 6 થી 8માં વૈદિક ગણિતનું પુસ્તક દાખલ કરવામાં આવેલ છે. સાથે સાથે સર્વાંગી શિક્ષણના ભાગરૂપે શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1નું પણ વિમોચન કરવામાં આવેલું છે, જે પુસ્તક આપ સૌ સુધી પહોંચી ગયું હશે. કદાચ આપને પ્રશ્ન થતો હશે કે અમારી જોડે પુસ્તક આવ્યા પછી આ પુસ્તકમાં જે વિષય વસ્તુ આપેલી છે એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, તો અત્યારે એની સમજ આપણે સૌ મેળવીશું. વર્ષ 2014થી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન આ વિશે આપણે સૌ પરિચિત છીએ. તેના વિવિધ પત્રકોથી પણ આપણે માહિતગાર છીએ જ, છતાં પણ થોડુંક પુનરાવર્તન કરી રહ્યો છું. અત્યારે ધોરણ 3 થી 8માં પત્રક કે રચનાત્મક મૂલ્યાંકન, કે જેમાં ધોરણ દીઠ, વિષય દીઠ અને સત્ર દીઠ મહત્તમ 20 અધ્યયન નિષ્પત્તિઓ પસંદ કરી અને આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. સાથે સાથે પત્રક બી વ્યક્તિત્વ વિકાસ પત્રક, જે ધોરણ 3 થી 8માં અમલીકૃત છે. ધોરણ 3 થી 8માં પ્રત્યેક વિધાનને 5 ગુણ આપણે આપીએ છીએ અને 6 થી 8માં પ્રત્યેક વિધાનને 10 ગુણ આપવામાં આવે છે. કુલ 40 વિધાનો આપને આપવામાં આવેલ છે. સાથે પત્રક સી, પત્રક ડી,
પત્રક ઈ અને પત્રક F વિશે પણ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. અહીંયા મૂલ્યાંકનમાં થોડાક અંશે ફેરફાર કરવામાં આવેલો છે. સર્વાંગી શિક્ષણના ભાગરૂપે જ્યારે વૈદિક ગણિત અને શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોનો સમાવેશ કરેલો છે, એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું એ વાત આપણે હવે જોઈએ. અહીંયા જે ફેરફાર કરવામાં આવેલો છે એની જ માત્ર આપણે વાત કરીશું કે પત્રક બીની અંદર કુલ 40 વિધાનો આપવામાં આવેલા છે, જેમાં અત્યાર સુધી 9 વિધાન શિક્ષકશ્રીએ જાતે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને પસંદ કરવાના હતા, જેમાં આપણે અત્યારે થોડોક ફેરફાર કરેલો છે. અગાઉ આપ સૌ જાણો છો એ મુજબ કુલ 4 ક્ષેત્રો હતા, જેમાં ક્ષેત્ર 1 વ્યક્તિગત અને સામાજિક ગુણો, ક્ષેત્ર 2 વિદ્યાર્થીના વલણો, ક્ષેત્ર 3 વિદ્યાર્થીના રસના ક્ષેત્રો, જેમાં સાહિત્ય, સંગીત અને કલા, શારીરિક શિક્ષણ અને યોગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ. આ શીર્ષક હેઠળ વિવિધ વિધાનોની રચના કરવામાં આવેલી છે, જે આપ સૌ જાણો છો. ક્ષેત્ર 4માં સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્યાનુભવ, આમ કુલ 2 પેટા ક્ષેત્રો અહીંયા સમાવેશ કરેલો છે. હવે જે ફેરફાર કરવામાં આવેલો છે કે ક્ષેત્ર 5 ભારતીય જ્ઞાન પ્રણાલી. કદાચ આપને પ્રશ્ન થતો હશે કે આની અંદર શું વિગત આવેલી છે. કદાચ અહીંયા આપને સ્ક્રીન ઉપર એક રેડ ફોન્ટમાં પણ દેખાઈ રહ્યું છે કે ક્ષેત્ર 1 વ્યક્તિગત અને સામાજિક ગુણો, અને ત્યાં કૌંસમાં કરેલું છે કે શાળામાં નિયમિત આવે છે. અહીંયા કુલ જે વિધાનો આપેલા છે એમાંથી એક વિધાનને રદ કરેલું છે કે શાળામાં નિયમિત આવે છે. એની પાછળ પણ ચોક્કસ કારણ છે. અત્યારે VSK મારફતે તમામ સ્કૂલોની હાજરી ઓનલાઈન ભરવામાં આવે છે, જેના પરિણામે કદાચ આની જરૂરિયાત રહેતી નથી અને આપોઆપ એની નિયમિતતા ચકાસાઈ જાય છે. ક્ષેત્ર 5 ભારતીય જ્ઞાન પ્રણાલી, આમાં એક આ નવું ક્ષેત્ર ઉમેરવામાં આવેલું છે અને એમાં કુલ 10 વિધાનો આપવામાં આવેલા છે. અહીંયા જ્યારે થોડોક ફેરફાર કરવામાં આવે છે એટલે એક સૂચના એ પણ આપવાની ખાસ થાય છે કે જે 9 વિધાન કોરા હતા એ અત્યારે રદ કર્યા છે અને એની જગ્યાએ ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત 10 વિધાનો આપને આપવામાં આવેલા છે. ફરી પુનરાવર્તન કરું છું કે શાળામાં જે નિયમિત આવે છે એ વિધાન રદ કર્યું છે એક વિધાને, અને 9 વિધાનો નવી રચના કરેલી છે, જેનો ક્ષેત્ર 5માં આપણે સૌએ સમાવેશ કરેલો છે. હવે આપની સમક્ષ કદાચ પત્ર મારફતે આ વિધાનો પણ મળી ગયા હશે, મૂલ્યાંકનનું કામ પણ થોડા ઘણા અંશે શરૂ થઈ ગયું હશે, છતાં પણ થોડીક એની વાત આપણે અહીંયા કરી લઈએ છીએ કે પ્રથમ વિધાન એ છે કે અભ્યાસ સામગ્રીમાંથી ભારતીય સાંસ્કૃતિક વારસાની સમજ મેળવે છે. જે આપની સમક્ષ ટેક્સ્ટબુક જે અમીબેન છે, ખાંડવાલા સાહેબ છે, ભોગાતા સાહેબે પણ આપની સમક્ષ કદાચ ઘણી બધી વાતો આ ટેક્સ્ટબુક સંદર્ભે કરેલી છે કે એમાંથી સાંસ્કૃતિક વારસાની સમજ બાળક કેવી રીતે મેળવે છે એ અહીંયા પ્રત્યેક સત્રમાં આપણે 10 ગુણમાંથી એનું મૂલ્યાંકન કરવાનું રહેશે. 10 વિધાન છે, આ 10 વિધાનનું મૂલ્યાંકન સત્ર દીઠ 10 ગુણમાંથી આપણે કરવાનું રહેશે. અહીંયા બીજું વિધાન છે કે શ્લોક કંઠસ્થ કરે છે અને સમૂહગાન કરે છે. અહીંયા કદાચ આપની સમક્ષ ભાગ 1 જે મૂકવામાં આવેલો છે એમાં અધ્યાય 1 થી 6નો સમાવેશ કરેલો છે અને ઘણા બધા શ્લોકની ત્યાં પૂર્તતા કરેલી છે. એ બાળક કેવી રીતે સમૂહગાન કરે છે, કયા કયા શ્લોક કંઠસ્થ કરે છે, એના આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે. ત્રીજું વિધાન છે અભ્યાસ સામગ્રીને સંવાદ કે નાટક સ્વરૂપે રજૂ કરે છે. આખી ટેક્સ્ટબુક જે બનેલી છે એ કદાચ સંવાદ અને નાટકના સ્વરૂપમાં જ છે અને બાળક પ્રાર્થના સભામાં અથવા તો સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન આ પ્રકારે જ્યારે રજૂઆત કરે છે ત્યારે આને આપણે મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. ચોથું વિધાન છે અભ્યાસ સામગ્રી વિષયક ચિંતન અને તર્ક કરે છે. બાળકને કેટલીક આપણે અવકાશ એવી પણ આપતા હોઈએ છીએ કે જેમાં બાળક તર્ક કરતો થાય છે. પાંચમું વિધાન છે સામગ્રીમાં રહેલા ભાવને ઓળખે છે અને શાબ્દિક અશાબ્દિક રીતે રજૂ કરે છે. આ વિધાન પણ એટલું જ ઉપયોગી છે કે બાળક સત્ર દીઠ જે પ્રકારે આ પ્રવૃત્તિઓ કરે છે એના આધારે આપણે એનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. છઠ્ઠું વિધાન છે અભ્યાસ સામગ્રી આધારિત વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. ટેક્સ્ટબુકની અંદર જેમ ત્રણેય તજજ્ઞ શ્રીઓ આપણને ઘણી બધી વાત કરી છે કે જે પ્રવૃત્તિઓ આપણે જે તે પાઠ અનુસંધાને કરી શકીએ છીએ એ જે પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, કદાચ સત્રથી 1 થતી હોય, 2 થતી હોય અથવા તો એનાથી પણ વધારે થતી હોય તો એના આધારે આપણે એનું મૂલ્યાંકન કરવાનું રહે છે. સાતમું વિધાન છે અભ્યાસ સામગ્રીમાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોને પોતાના જીવન સાથે સાંકળે છે. ઘણા બધા વિધાન પત્રક બીમાં એવા છે કે પોતાના શિક્ષકને મદદ કરે છે, પોતાના સહપાઠી મિત્રને મદદ કરે છે. આ બધા જે મૂલ્યો છે એના આધારે આપણે અહીંયા મૂલ્યાંકન કરવાનું રહે છે. આઠમું વિધાન છે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીના મૂલ્યો અને સિદ્ધાંતો વિશે સંવાદ અને ચર્ચામાં ભાગ લે છે. જેમ અગાઉ કહ્યું કે સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય છે, પ્રાર્થના સભા થતી હોય અથવા તો શાળાની અંદર અન્ય કોઈ કાર્યક્રમ થતા હોય એમાં બાળક જે પ્રમાણમાં ભાગ લઈ રહ્યો છે એ મુજબ આપણે એનું મૂલ્યાંકન કરવાનું થાય છે. નવમું વિધાન છે અભ્યાસ સામગ્રી આધારિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે.
શાળા કક્ષાએ ઘણી બધી સ્પર્ધાઓ યોજાતી હોય છે અને આ ટેક્સ્ટબુક આધારિત જે પ્રવૃત્તિઓ શાળા કક્ષામાં થાય છે એના આધારે જે પ્રવૃત્તિઓ થઈ છે એનું મૂલ્યાંકન પણ આપણે કરવાનું રહે છે. અને છેલ્લું વિધાન છે કે વિવિધ શબ્દોના અર્થ સાંસ્કૃતિક સંદર્ભ સહિત ઓળખે અથવા તો જાણે છે. આ 10 વિધાન આધારિત આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પ્રત્યેક સત્રમાં કરતા હોઈએ છીએ અને અંદાજિત કહી શકાય કે પ્રથમ સત્રમાં આના 100 ગુણ આપવામાં આવે છે અને દ્વિતીય સત્રમાં પણ 100 ગુણ આપવામાં આવે છે. એ આપ સૌ સારી રીતે જાણો છો કે પ્રત્યેક વિધાનના 10 ગુણ આપેલા છે અને વર્ષના અંતે આ જે 400 ગુણ આવે છે પત્રક વિના એને ભાગી અને 2 વડે આપ સૌ જાણો છો એ મુજબ વ્યક્તિત્વ વિકાસ પત્રક જે છે એની અંદર 40 વિધાનો આપેલા છે. આ 40 વિધાનો પૈકી 10 વિધાનો ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત જે સાહિત્ય આપને આપવામાં આવેલું છે એને આપવામાં આવ્યા છે. એ મુજબ આપણે વર્ષાંતે કુલ 400 ગુણમાંથી પત્રક સી પરિણામ પત્રકમાં જે બાળકને આપણે ગુણપત્રક આપતા હોય છે એ મુજબ અહીંયા નોંધ કરવાની થાય છે. ફરી રિપીટ કરી લઉં છું કે પ્રત્યેક વિધાનને જે અગાઉ 10 ગુણમાંથી 17 વાઇઝ આપવામાં આવેલ છે એમાં થોડોક ફેરફાર કરવામાં આવેલો છે તે મુજબ ગુણ મૂકવાના રહેશે. ધન્યવાદ. તો શિક્ષક મિત્રો, આપણી આ માર્ગદર્શન ટેલિકોન્ફરન્સનો જે મુખ્ય હેતુ હતો તે હતો પાઠ્યપુસ્તકનો આપ સૌને પરિચય કરાવવાનો. હું માનું છું કે આપ સૌ આ પાઠ્યપુસ્તકને હવે વિશેષ રીતે સમજી શક્યા છો. ટૂંકમાં પુનરાવર્તન કરી લઈએ. સૌથી પહેલો મુદ્દો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે આ પાઠ્યપુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. 2, આ પાઠ્યપુસ્તકના ઘણા બધા હેતુઓમાંનો મુખ્ય હેતુ ભારતીય જ્ઞાન પરંપરાને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો છે. ભારતીય બાળક ભારતીય હોવા પર ગૌરવ અનુભવે એ એક ભાવ અહીંયા રહેલો છે. મહત્ત્વના મુદ્દામાં જઈએ તો આનું જે વિષય વસ્તુ છે તે વિષય વસ્તુ પણ ભારતીય જ્ઞાન પરંપરા આધારિત તો છે જ છે, પણ ભારતીય જ્ઞાન પરંપરાના જે મૂળભૂત ગ્રંથો છે એ મૂળભૂત ગ્રંથનો આધાર લઈને આ વાર્તાઓની રચના કરવામાં આવી છે. બાળ મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, બાળ માનસને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. શ્લોકની સાથે કે જે શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોકનો જે મુખ્ય વિચાર છે એ મુખ્ય વિચાર સાથે જોડીને ચિત્રાત્મક સ્વરૂપે આ વાર્તાને રજૂ કરવામાં આવી છે. QR કોડની અંદર આ શ્લોકનો સ્ક્રિપ્ટ સાથે સંસ્કૃતમાં શ્લોકનો ભાવાનુવાદ પણ આપેલો છે અને વિદ્યાર્થીઓ શ્રવણ કરી શકે એ માટે શ્લોકનું ગાન આપેલું છે. સાથે સાથે આ જ ભાવને રજૂ કરતા શ્રીમદ ભગવદ્ ગીતાના અન્ય શ્લોકો પણ એની સાથે જોડેલા છે. ખૂબ મહત્ત્વની વાત, શિક્ષક તરીકે મૂલ્યાંકનમાં પણ મદદ કરે તેવી વાત, પાછળની જે પ્રવૃત્તિઓ છે એ મોટે ભાગે અનુભવ શિક્ષણ પર ભાર મૂકે છે. વિદ્યાર્થીઓને આ અનુભવોમાંથી પસાર કરવાના છે, રિફ્લેક્શન્સ લેવાના છે, એમણે શું શું અનુભવ્યું તે જાણવાનું છે અને તેમના વિચારોને સુવ્યવસ્થિત કરીને તેમની આગળ રજૂ કરવાના છે. આ સિવાય આ પાઠ્યપુસ્તક વિશે ઘણી વાત થઈ શકે એમ છે, પરંતુ અત્યારે જે મુખ્ય મુદ્દા આપની સમક્ષ રજૂ થયા તેના પરથી માનીએ છીએ કે આ પાઠ્યપુસ્તક આપ વિદ્યાર્થીઓ સુધી સરસ રીતે પહોંચાડવામાં હવે સક્ષમ છો અને ચોક્કસ આપ પહોંચાડશો જ. આ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આપ જ એક મહત્ત્વનું માધ્યમ છો. તો આપ સૌને વિનંતી છે કે અત્યારે જે કોઈ પણ ચર્ચા કરી છે તે તમામ મુદ્દાઓને આપ ધ્યાનમાં રાખશો અને આ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચાડશો. આ ટેલિકોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે આપ સૌ મુખ્ય શિક્ષકો, ધોરણ 6 થી 8ના શિક્ષક મિત્રો, BRC કોઓર્ડિનેટર શ્રી, CRC કોઓર્ડિનેટર શ્રી, આપ સૌના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વતી અમે આભારી છીએ. ધન્યવાદ.